નમસ્કાર દર્શક મિત્રો, ટીવી 13 માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। આપ જોઈ રહ્યા છો ચર્ચા છડે ચોક। હજે વાત કરી રહ્યા છે પેટા ચૂંટણીની, કારણ કે રાજ્યમાં 2 બેઠકો માટે આ પેટા ચૂંટણી યોજાઈ હોય, પરંતુ સમગ્ર રાજ્યની નજર કેન્દ્રિત છે આ પેટા ચૂંટણી પર। આ પેટા ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા આજે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ ચૂકી છે, ત્યારે મતદારોનો ક્યારેક સવારના સમયે ઉત્સાહ જોવા મળ્યો હતો, ત્યારબાદ ધીમે ધીમે નિરુત્સાહ પણ જોવા મળ્યો હતો। પૂરતી સુરક્ષા વ્યવસ્થા સાથે આ મતદાન યોજાયું છે, ત્યારે કહી શકીએ આપણે કે આખરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે। કડી અને વિસાવદરમાં આજે મતદાન કરવામાં આવ્યું હતું, ત્યારે દરેક મતદારોએ પોતાનો ઉત્સાહ બતાવ્યો હતો, પોતાના મતાધિકારનો આજે ઉપયોગ કર્યો હતો। ત્યારે આજે વાત કરીશું ખાસ કે કડીમાં જ્યારે મતદાન થયું છે, ત્યારે કડીમાં મતદાન કરતી વખતે મતદારોના મનમાં કયા મહત્વના મુદ્દા રહ્યા હશે અને કયા પરિબળો વધારે અસરકારક સાબિત થયા છે। એની સામે વિસાવદરમાં પણ ભારતીય જનતા પાર્ટી માટે જે પ્રયત્ન કરવામાં આવ્યા હતા, તો એ વનવાસ પૂરો થશે કે કેમ તેની પણ વાત કરી રહ્યા છે। સાથે સાથે આજે ચર્ચા કરી રહ્યા છે ચર્ચા છડે ચોકમાં કડીનો કિંગ અને વિસાવદરનો વિનર કોણ। તો દર્શક મિત્રો, ચર્ચાની શરૂઆત કરતા પહેલા એક મહત્વના સમાચાર કડી અને વિસાવદર પેટા ચૂંટણીને લઈને મળી રહ્યા છે। કડી બેઠક પર સાંજે 6 વાગ્યા સુધીમાં 58.1% મતદાન થયું છે। વિસાવદર બેઠક પર સાંજે 6 વાગ્યા સુધીમાં 56.82% મતદાન થયું છે। બંને બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા યોજાઈ હતી। તમામ ઈવીએમ સીલ કરી સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવનાર છે, ત્યારે 2022માં વિસાવદર બેઠક પર 54% મતદાન નોંધાયું હતું। વિસાવદર બેઠક પર 16 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થયું છે। આગામી 23 જૂને મતગણતરી હાથ ધરવામાં આવશે। તો મહેસાણાની કડી વિધાનસભા બેઠક પર મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, ત્યારે વિધાનસભામાં કુલ 2,89,927 મતદારો નોંધાયા હતા। કડી શહેરમાં 54 મતદાન મથક પર, તાલુકા વિસ્તારમાં 240 મતદાન મથક હતા, ત્યારે કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું હતું। ત્યારે કડીમાં પણ જે મતદાનના આંકડા હતા, ત્યારે સાંજે 6 વાગ્યા સુધીના મતદાનના આંકડા સામે આવ્યા હતા। તો દર્શક મિત્રો, ચર્ચા છડે ચોકમાં ચર્ચાની શરૂઆત કરીશું। આજે વાત કરીશું કે કડીનો કિંગ કોણ બનશે, વિસાવદરનો વિનર કોણ બનશે, કારણ કે હવે નજર રહેશે પરિણામ પર। આ પરિણામ 23મી જૂને આવશે, મતગણતરી હાથ ધરવામાં આવશે, એક પછી એક પત્તા ખુલશે અને ત્યારબાદ ફાઇનલ પત્તું ખુલે ત્યારે ખ્યાલ આવશે કે કડી અને વિસાવદરમાં સત્તાનું સુકાન કોણ સંભાળે છે, ભાજપ, કોંગ્રેસ કે આપ। આ ત્રિપાંખીયો જંગ કડી અને વિસાવદરમાં જોવા મળી રહ્યો છે। ચર્ચાની શરૂઆત કરી રહ્યા છે। મારી સાથે ચર્ચામાં અત્યારે સ્ટુડિયોમાં જોડાયા છે શૈલેષ ઠક્કર કે જેઓ પ્રવક્તા કોંગ્રેસ છે, અને સંજય દવે કે જેઓ પત્રકાર છે ટીવી 13ના। આ બંનેનું ચર્ચામાં સ્વાગત છે। શૈલેષભાઈ, સૌથી પહેલા આપને પૂછવા માંગુ છું, કોંગ્રેસે જે તૈયારી કરી હતી, કોંગ્રેસે છેલ્લા સમયે જ્યારે ઉમેદવાર જાહેર કર્યો વિસાવદરમાં, સવાલ એ થાય છે કે કોંગ્રેસને કોઈ પ્રકારનો ફિયર ફેક્ટર નડી રહ્યો હતો? કોઈ ફેક્ટર નથી નડ્યો। પહેલેથી જ અમારે નક્કી કર્યું હતું, કમિટીએ, કોંગ્રેસ કમિટીના જે આગેવાનોએ નક્કી જ કર્યું કે અમારે બહારનો ઉમેદવાર મૂકવાનો નથી। જી, ગમે તે લોકલ કાર્યકર્તાને પણ મૂકવો પડે તો મૂકી દેવાનો, મુદ્દે અમારે આયતી બહારનો ઉમેદવાર મૂકવાનો નથી। બહારનો ઉમેદવારની વસ્તુ એવું કે ધારો કે સુરતથી ગોપાલભાઈ આયા, બીજા જિલ્લામાંથી કિરીટભાઈ આયા, પણ જે સ્થાનિક ઉમેદવાર હોય, જે સ્થાનિક સમસ્યા સમજતો હોય, જે સ્થાનિક લોકોની વાતો સમજતો હોય, સ્થાનિક કામ કર્યા હોય, એ ઉમેદવાર જરૂરી છે। કારણ કે નીચે ગ્રાઉન્ડ લેવલે એને કામ કરેલા છે, 20-15 વર્ષથી તાલુકા જિલ્લાની અંદર તે લોકો કામ કરેલા છે। અને બીજું કે કડીની અંદર જે 56% વોટ થયું ને વિસાવદરની અંદર 58% વોટ થયું, આમ થોડું ઘણું ઓછું વોટ થયું છે। મારી ગણતરીએ 60-65% વોટ જેવું થવું જોઈએ, પણ કંઈ વાંધો નહીં। ગામડાઓની અંદર અત્યારે બહુ સારો માહોલ છે, ગામડાઓની અંદર સારું વોટિંગ થયું છે। આગળના દિવસોમાં જે 23 તારીખની વાત કરી, તો કે કડીનો કિંગ અને વિસાવદરનો વિજય, તો તમને 2017ની વાત કરું તો 23,817 વોટે। આપણે 17 પર જઈએ, 22 ની પણ વાત કરીશું, પણ એક સવાલ પણ અમારા ધારાસભ્ય, હવે તો શૈલેષભાઈ આપણે પ્રચાર કરવાની જરૂર નથી, હવે મતદાન થઈ ચૂક્યું છે। મારો સવાલ એ છે, આપે જે કીધું કે આયાતી ઉમેદવારની અમારે જરૂર નથી અથવા તો અમારે નતો રાખવો, તો સવાલ એ છે કે જ્યારે 22માં 182 વિધાનસભા પર જ્યારે ચૂંટણી થતી હોય એ સમયે કોંગ્રેસે પણ આ જ ફેક્ટર પર કામ કર્યું હતું, એવું નહોતું કે ભાઈ ચલો આયાતી ઉમેદવાર અમે નહીં લાવવા માંગતા। આમાં ઘણો ફેર પડ્યો। પરિણામ જોયું, આપે પરિણામ જોયું, 17 બેઠકોમાં સમેટાઈ ગઈ। અરે હવે જુઓ તમે, હવે આ બે વિધાનસભાની અંદર કોંગ્રેસ
હું એવું નથી કહેતો, કાકા પોતાની નથી કહેતો બિલકુલ. કે ભાઈ અમે 25,000 વોટે જીતશું. કિરીટભાઈ કે આમ આદમી પાર્ટીનો એક ભાઈ કહે છે કે અમે લાખ વોટે જીતશું. બિલકુલ. હું એમ જ કહું છું કે તિકોણીઓ જંગ કહેતા હોય તો કોંગ્રેસ પાતળી સરસાઈથી 5,000 વોટ 2,000 વોટ આપણે બધા સાથે હશું 23 તારીખે. બિલકુલ. જો મોકો મળે તો તમારી હા, ડિબેટમાં ચોક્કસ, આવવાનો ચોક્કસ. કે 5, 7,000, 10,000 ની અંદરની વોટની અંદર હારજીત થવાની છે અને એની અંદર કોંગ્રેસ વિન થઈ રહ્યું છે. વિસાવદરનો વિજય કોંગ્રેસ થઈ રહ્યું છે. 2025 ભલે એક વોટે જીતે એ જીતો જ કહેવાય, પણ હું એટલું જ કહું છું કે 35 સરસાઈથી જીતશું અમે. બિલકુલ બિલકુલ શૈલેષભાઈ, આ ચર્ચા આપણે આગળ વધી રહી છે અને એ સવાલ પણ થઈ રહ્યા છે. આપણે ઘણી બધી બાબતનું સ્પષ્ટીકરણ કર્યું છે, પણ દર્શક મિત્રો, આ ચર્ચામાં અન્ય મહાનુભાવ જોડાય તે પહેલા એકવાર આપણે ગ્રાફિક્સ પર નજર કરી લઈએ. સાથે સાથે આજે સવાલ છડે ચોક જે થઈ રહ્યા છે તેની પર પણ એક નજર કરીશું. તો સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે કડીનો કિંગ અને વિસાવદરનો વિનર કોણ. કડી અને વિસાવદરમાં શાંતિપૂર્ણ મતદાન રહ્યું છે. કડીમાં આજે પૂરતી વ્યવસ્થા સાથે મતદાન યોજાયું હતું. ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં હવે કેદ થઈ ચૂક્યા છે. કડીમાં 2 જૂથો આમને સામને આવી જતા વિવાદ સર્જાયો હતો. ત્યારે 2 બૂથ જે હતા તેમાં 2 જૂથ આમને સામને આવી ગયા હતા અને હવે 23મીએ પરિણામ આવશે. મતગણતરી 23મીએ હાથ ધરવામાં આવશે. તો સાથે સાથે કડી અને વિસાવદરમાં ત્રિપાંખીયો જંગ છે. કોંગ્રેસ હોય, આપ કે ભાજપ છે, દાવા કરી રહ્યા છે કે પરિણામ તેમની તરફી આવશે. આખરે આ ત્રિપાંખીય જંગમાં રાજકીય જંગ કોંગ્રેસ, બીજેપી અને આપ વચ્ચે નોંધાઈ રહ્યો છે. તો કડી અને વિસાવદરમાં મતદાન સંપન્ન થઈ ચૂક્યું છે. ત્યારે હવે મતદાનના જે આંકડા પણ સામે આવ્યા છે, ત્યારે વિસાવદરમાં 17 શહેરી અને 277 ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન યોજાયું હતું. શાંતિપૂર્ણ અને સુરક્ષા બંદોબસ્ત સાથે આ મતદાન આજે પૂર્ણ થઈ ચૂક્યું છે. ત્યારે આ આપણે નજર કરી એકવાર કે રાજકીય ચિતાર તેનો વિસાવદરનો અને કડીનો આપણને શું જોવા મળી રહ્યો છે. અને હવે આપણે વાત કરીશું કે કડી વિસાવદરમાં મતદાન જ્યારે સંપન્ન થઈ ચૂક્યું છે. કડીના અને વિસાવદરના મતદાનના આંકડા આવી ચૂક્યા છે. સાંજે 6 વાગ્યા સુધી મતદાન પૂર્ણ કરવામાં આવ્યું હતું. પેટા ચૂંટણીમાં હવે પરિણામ પર સૌ કોઈની નજર છે. તો કોઈ અનિચ્છનીય ઘટના કે ફરિયાદ વગર શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હોવાના સમાચાર પણ મળી રહ્યા છે. ઉમેદવારોનું ભાવિ હવે ઈવીએમમાં સીલ થઈ ચૂક્યું છે. હવે જોવું રહ્યું કે 23મી તારીખે પરિણામ શું આવે છે. તો મતદાનના આંકડા પર એક નજર કરીએ. કડીમાં કુલ 58.1% મતદાન થયું છે. જ્યારે વિસાવદરમાં કુલ 56.89% જેટલું મતદાન થયું હોય તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સાથે સાથે હવે વાત કરીશું આપણે સવાલની. તો સવાલ છડે ચોક જે થઈ રહ્યા છે તેમાં મતદાન દરમિયાન કયા મહત્વના મુદ્દા રહ્યા છે, કયા પરિબળો વધારે અસર કરતા નોંધાઈ રહ્યા છે. ત્યારે પેટા ચૂંટણીમાં પક્ષનું મહત્વ છે કે પછી ઉમેદવારનું મહત્વ છે, તે મુખ્ય સવાલ છે. સાથે સાથે કડીમાં કયા પરિબળો સૌથી વધારે અસરકારક રહ્યા છે, કારણ કે ભાજપમાં નીતિન પટેલની લોબી પણ વધારે અસરકારક સાબિત થતી હતી. એવામાં ત્યાં પણ પડકાર કેટલા જોવા મળ્યા છે. તો વિસાવદરમાં કેવા જાતિ સમીકરણો ગોઠવાયા છે તેની પર પણ સવાલ કરીશું આપણે. સવાલ છડે ચોકમાં અન્ય સવાલ પણ પૂછીશું કે મતદાતાઓમાં સમયાંતરે નિરસતા કેમ જોવા મળી છે. તો વિસાવદરમાં અને કડીમાં જો નિરસતા જોવા મળી હોય તો જ્યાં ઉત્સાહ જોવા મળ્યો છે ત્યારે વધુ મતદાન થાય તો પછી કયા પ્રકારના સમીકરણો ગોઠવાતા હોય તેને પણ સમજવાનો પ્રયાસ કરીશું. અને ખાસ ચર્ચા કરીશું કે હવે નજર છે પરિણામ પર. ત્યારે સંજયભાઈ, હવે સવાલ આપને પૂછવા માંગુ છું કે આપનું મૂલ્યાંકન અને વિશ્લેષણ શું કહે છે. કડી અને વિસાવદરમાં સવારના તબક્કામાં મતદાનમાં ઉત્સાહ જોવા મળ્યો, બપોર પછી મતદાનોમાં નિરુત્સાહ જોવા મળ્યો હતો. આનું સમીકરણ શું સમજી શકીએ આપણે? મતદારોમાં ચડાવ ઉતાર ઉત્સાહમાં જોવા મળી રહે મતદાન કરતી વખતે. ભદ્રેશ, સૌથી પહેલા તો બંને બેઠકો ખૂબ મહત્વની. પેટા ચૂંટણી યોજવાનું કારણ એકનું નિધન અને અન્ય જગ્યાએ એક વ્યક્તિનું પક્ષાંતર. તો આ કારણોસર બંને પાર્ટીએ પોતપોતાના ઉમેદવારો મૂકીને એમાં ત્રીજી એન્ટ્રી આમ આદમી પાર્ટીની થઈ. ખરેખર ઇકો સેન્સિટિવ ઝોન માટે લડત લડતી સમગ્ર ત્યાંની વિસાવદરની ખેડૂત પ્રજા, જેના માટે થઈને આ ચૂંટણી ખૂબ મહત્વની રહેશે. દરેક પાર્ટી માટે જેને ઇકો સેન્સિટિવ ઝોન માટે ખેડૂતોને જો સાથ આપ્યો હશે એનો મતદાર, એનો વર્ગ અને એનો ઉમેદવાર જીતશે. એ પ્રકારની આખી પરિસ્થિતિનું આખું નિર્માણ થયું છે. વાત કરીએ તો નિરસ્તાની, તો ખરેખર અત્યારે જે ટકાવારી આપણી સામે આવી રહી છે એ ટકાવારી જોતા એટલું લાગી રહ્યું છે કે જે રીતે એનો ઉત્સાહ, જે રીતે એની ચર્ચા, એની અંદર આટલું મતદાન હોય એ ઓછું હોય એવું લાગી રહ્યું છે સૌ કોઈને. એની અંદરની નિરસ્તા છે, નિરસ્તાના પ્રશ્નો શું છે, કારણો શું છે, એ પરિણામ પછી આપણે ચર્ચા કરીએ કદાચ. પણ અત્યારે એટલું લાગે છે કે નિરસ્તા જરૂર જોવા મળી છે. પત્રકાર તરીકે કડી માટે સંજયભાઈ સવાલ થાય છે કે ત્યાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવાર ઉતારવામાં આવે ત્યારે હાઈકમાન્ડે સીધી જ લોબીનું જે ગ્રુપિંગ ચાલતું હતું એને સાઇડલાઇન કરીને એક જનસંઘીને ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા. ત્યાં એવું કહેવાતું હતું કે નીતિન પટેલનું જે પકડ છે બહુ મજબૂત છે, પણ હવે આ વખતે ઉમેદવાર જાહેર કર્યા તો આપને લાગે છે કે નીતિન પટેલની પકડ હવે કડીમાં ધીમી પડી રહી છે, તો ઢીલી થઈ રહી છે? એવું તો ના કહી શકાય, કારણ કે આખો એમનો વિસ્તાર છે, સમગ્ર વિસ્તારમાં એમનું વર્ચસ્વ પણ ખરું. આજે પણ તેઓ સતત
ચૂંટણી જ્યારથી ડિક્લેર થઈ જી. ત્યારથી આજે પરિણામ થયું ત્યાં સુધી સતત જોડે રહ્યા છે, જી, જી. રાત દિવસ મિટિંગો પણ કરી છે. બિલકુલ. પણ બંને જે રીતે બંને પાર્ટીએ જે રીતે ચાવડા બંધુઓને હા, yes. ચાવડા બંનેના ઉમેદવારોના જી. જે રીતે એમને પસંદ કર્યા છે, કદાચ એ જે સમાજ ફેક્ટર જ્ઞાતિ ફેક્ટરને લઈને જી. એ પસંદગી કરવામાં આવી છે, એ પસંદગી કેટલી ખરી ઉતરશે હા. એ મહત્વનું છે. Okay. નીતિનભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીની પૂરેપૂરી કવાયત રહી છે કે એમનો ઉમેદવાર જીતે, પણ પરિણામ આવશે ત્યારે ખબર પડશે. ચોક્કસ. સંજયભાઈ, આ વખતે કડી અને વિસાવદરની પેટા ચૂંટણીમાં આપના મતે કયા મહત્વના મુદ્દા ત્યાં નોંધાઈ રહ્યા છે? મેં તમને કહ્યું એમ કે જે રીતે કડીના મુદ્દાઓ છે એ નોર્મલ છે, પણ એની સાથે વિસાવદર જે છે ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો ખૂબ ઉછળ્યો હતો આજથી વર્ષ પહેલા. ત્યારથી શરૂઆત છે આ લડત આપતા છેક અનેક લોકોના અનેક એની સાથેના તાલુકાઓ અને જિલ્લાઓ એની સાથે જોડાયેલા છે ઇકો સેન્સિટિવ ઝોન માટે, અને એને લઈને અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી છે. જી. સરકારે એના માટે થઈને એમને વચન પણ આપેલું છે. હવે જોવાનું એ રહ્યું છે કે અત્યારે આજની વિસાવદરની આ બેઠક માટે જે ચૂંટણી થઈ છે એમાં લોકો કેટલો ભરોસો રાખશે, અને ભરોસો રાખીને મતદાન થયું હશે તો જી. પરિણામ જરૂર જોવા મળશે. પક્ષનું મહત્વ કે ઉમેદવારનું મહત્વ, સંજયભાઈ? પાર્ટીનું મહત્વ એટલા માટે કહી શકાય કે અચ્છા. ઘણા સમયથી આ પ્રકારની ચર્ચા ચાલતી હતી. તમે છેલ્લા કેટલાય સમયથી જુઓ છો. હા, yes. જે રીતે એમ તો જોવા જઈએ તો આમ આદમી પાર્ટી છેલ્લા ઘણા સમયથી પોતે પણ પોતાની એક જગ્યા શોધવાની કે પોતાની પીચ બનાવવા માટે થઈને પ્રયત્ન કરી રહ્યો છે. કોંગ્રેસે પણ પોતાનો પ્રયત્ન કર્યો છે, પોતાનો ઉમેદવાર મૂક્યો છે મજબૂત વ્યક્તિગત. જે રીતે ભાઈએ કહ્યું, શૈલેષભાઈએ કે અમારે સ્થાનિક વ્યક્તિનું જ જરૂર હતી અને સ્થાનિક વ્યક્તિ જ આ ઉમેદવાર તરીકે અમે પસંદ કર્યો. વિસાવદરની જનતા આપને લાગે છે કે પક્ષ કરતા વધારે ઉમેદવારને મહત્વ આપે છે? બિલકુલ Okay. બિલકુલ ભદ્રેશ, કારણ કે ઉમેદવારને મહત્વ આપતું હોય સંજયભાઈ, આપ બી માની રહ્યા છો, તો પછી શૈલેષભાઈ આપ સ્વીકારવા તૈયાર કેમ નથી કે છેલ્લા સમયે તમે નીતિન રાણપડિયાને જાહેર કર્યા? પહેલેથી જ વાત હતી હા, હા. કે એ બહારનો ઉમેદવાર જે ભાજપ અને આમ આદમી પાર્ટી, બિલકુલ, બિલકુલ. ગોપાલભાઈને તો 2 મહિના પહેલા ડિક્લેર કરી દેવામાં આવ્યા હતા. સૌથી પહેલા કારણ કે- આપે declare હા, કર્યું. આપે declare કર્યું. કારણ કે જો સાંભળો, જે સુરતની અંદર તમે નહીં માનો કે એની રેલવે લાઈન બાબતનું જે આંદોલન ચાલી રહ્યું છે, બરાબર? Yes. સુરતની અંદર અઠવાડિયામાં 3 વખત દારૂ પકડાય છે, જી, જી, જી. બરાબર? સુરતની અંદર રોજ ટ્રાફિકની રોડની રસ્તાની પ્રોબ્લેમ હોય છે. તો ગોપાલભાઈ અહીંયા પ્રશ્ન અને સવાલ નથી કરતા, અને વિસાવદરમાં આવીને એમ કહે છે, વિસાવદરના ખેડૂતોને એવું કહે છે કે હું આમ કરી નાખું ને હું આમ કરી નાખું ને, ઘડીક ગાડું હાકે ને ઘડીક ટ્રેક્ટર હાકે ને. ભાઈ, તમે અહીંથી ધારો કે ગુરુવારે સુરત જતા રહ્યા, જી, જી. અને અહીંથી કોઈને કામ પડ્યું કે ગોપાલભાઈ અમારે કામ છે, તમે આવજો, તો ગોપાલભાઈ શું કહે છે? શૈલેષભાઈ, શનિ આપ તો રવિવારે પાર્ટીના સભ્ય છો. શનિ રવિવારે હું ઓલું છે એટલે સોમવારે આવીશ. તો એમના જેવા બીજા 300 જણાએ ફોન કર્યા છે, બરાબર છે. કારણ 300 જણાને ગોપાલભાઈને કામ માટે લાઈનમાં ઉભું રહેવું પડશે જી. ઓફિસમાં, હા. કે ભાઈ 300 જણા. અને આ જે અમારો ઉમેદવાર છે, લોકલ શું કામ પસંદ કરવામાં આવ્યો, સ્થાનિક ઉમેદવાર શું કામ પસંદ કરવામાં આવ્યો કે અમારો અહીં હોય તો અડધી રાતે 2 વાગે ફોન કર્યો હોય કે ભાઈ લાઈટ જતી રહી છે, તમે સાહેબ આવો, હા, અમારે yes. લાઈટ જતી રહી છે. આટલી બધી ઉત્સુકતા આપણને જોવા મળતી હોય તો દરેક વિધાનસભામાં દરેક પાર્ટીના કાર્યકર્તાઓ છે બહુ સારું કામ કરી શકે છે. સાહેબ, એક બીજી વાત. મિનિટ, મારો સવાલ સાંભળી લો તમે કે આયાતી ઉમેદવાર પર આપ અટકી ગયા છો, પણ પાર્ટી નક્કી કરતી હોય કે આયાતી ઉમેદવાર જો જીતાડતો હોય તો પછી શા માટે આયાતી ઉમેદવાર ના લાવે? એવું કોઈ આમાં કઈ બાંધછોડ તો હોતી નથી. સાહેબ, બીજી વાત, હમ જ્યારે 182 વિધાનસભાની ચૂંટણી થઈ જી ત્યારે આમ આદમી પાર્ટી એમ કે અમે અમારા મુખ્યમંત્રી ઈશુદાનભાઈ બનશે, ગોપાલભાઈ બનશે. હા, તે આવું આપણને એવું સાંભળવા મળતું હતું. બરાબર. આપણે તો એમ જ કહેતા હતા કે મુંગેરીલાલ કે હસીન સાહેબને. નહીં, પણ શૈલેષભાઈ, સાંભળો, આપણે જવાબ મુંગેરીલાલ કે મળ્યો હસીન ઈશુદાન સાહેબને ગઢવીના માનતા હતા, પણ 5 સીટો લાયા. ગઢવીના જે હાલ થયા છે આપને બી ખબર છે. હા, હા. ઈશુદાન ગઢવીને મુખ્યમંત્રીનો ચહેરો પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ પરિણામ પરથી ખ્યાલ આવ્યું ગુજરાતની જનતાએ શું હા, નક્કી પણ કર્યું 5 સીટો આવી, સાંભળો. જી, જી, જી. સાહેબ, 5 સીટો આવી. Yes, yes. 182 માંથી 5. બિલકુલ. એટલે એના ભાગ્યા કરો એટલે શૈલેષભાઈ, આપણો 20% થયું. હવે આ 2 સીટોમાંથી 2 સીટો કે અમે જીતી જઈએ તો એ તમને સત્ય લાગે છે કે 2 આપની સીટો હોય, ચિંતા કેમ છે? 100% જીતી જઈએ? આપણે આપની ચિંતા કેમ છે? 17 માં કોંગ્રેસ સમેટાઈ ગઈ હતી. અરે, આપની ચિંતા નથી મને જરાય. તો આપ આપ તો જે દિલ્હીની કહો છો- અંદર દિલ્હીની અંદર જે 3 દાયકાથી જીતતું હતું એની બદલે દારૂના કૌભાંડ, તો આપ ખુશ થઈ બીજા ગયા છો ને? કૌભાંડ, સાંભળો, બીજા કૌભાંડ હા. ઘણા બધા થયા. જી. એની અંદર દિલ્હીની અંદર જો એમનું નથી ચાલ્યું હા. અને દિલ્હીના આગેવાનો હોય એમ કહેતા હોય કે અહીં દારૂ મળે છે ને આમ મળે છે, તો દિલ્હીમાં તમે કયા કારણથી જેલમાં ગયા હતા? જી, જી. બીજું, આમ આદમી પાર્ટી, હું કહું છું ભાઈ, કોઈ પોતાનો પક્ષ છે, સ્વતંત્ર દેશ છે, દેશની અંદર કોઈ પણ પાર્ટી નહીં, લડી નહીં, શકે છે, શૈલેષભાઈ, આ ગઠબંધન બરાબર? પ્રેમ બોલે છે કે શું? ગઠબંધન અહીંયા થયું નથી પણ પ્રેમ બોલે છે શૈલેષભાઈ. નહીં, તો આપ જરાય માટે. નહીં. મને કોઈ પ્રેમ નથી. Okay. આપ પર તરફથી ઠીક છે, મને અન્ય કોઈ સવાલ પ્રેમ આપને નથી. પૂછું છું. જો
ભાજપને પણ કહું છું, હા, હા. ભાજપને કહું છું હા. કે જે પેરિસના રોડની વાતો કરતી જી, જી, હતી બિલકુલ. કે હવે પેરિસ જેવા અમે રોડ બનાવશું, 156-57 સીટો તમારી પાસે છે, દર વિધાનસભામાં સાણંદ છે, વાવરા છે, તમે અને વિરમગામ છે, બીજેપીમાં તો તમે એવું અહીં તો તો કહેવાય છે રસ્તા કે જુઓ. મધ્યપ્રદેશમાં અમેરિકાના રોડ આપણે બનાવીશું એવી વાતો તો થઈ છે કારણ થઈ કે છે. પ્રચાર અને કરતી આપણો વખતે મુદ્દા થાય છે. બરોબર, આ વરસાદ ઠીક છે. પડે શૈલેષભાઈ, બે આપના દિવસથી. મિત્ર શૈલેષભાઈ પણ આપણી સાથે ભાજપ તરફથી શૈલેષભાઈ જોડાઈ ગયા પરમારને છે. તો હવે જોડાઈ શું ગયા છે, કહેવું એમની મારે? સાથે પણ વાત કરી. શૈલેષભાઈ, આપનું ચર્ચામાં સ્વાગત છે. શૈલેષભાઈ, અવાજ આવે છે મારો આપનો? શૈલેષભાઈ, જી હા, અવાજ આવે છે મારો? તો સવાલ સાંભળજો. હા, આવે છે અવાજ. આપ વિસાવદરમાં ઘણા સમયથી અત્યારે સમય વ્યતીત કરી રહ્યા છો, ભાજપ તરફથી એટલે કે પક્ષ તરફથી ઘણું ઓબ્ઝર્વેશન કરી રહ્યા છો, તો મારો સવાલ એ છે કે વિસાવદરમાં આ વખતે વનવાસ પૂરો થશે કે કેમ ભાજપનો? પ્રથમ તો ટીવી 13 જેવી પ્રતિષ્ઠિત ચેનલ પરથી હમ હું તમામ મતદારોનો આભાર માનું છું, ચૂંટણી પંચનો આભાર માનું છું, લોકોનો આભાર માનું છું, સુરક્ષા કર્મીઓનો આભાર માનું છું, અને જે મતદારોએ હોશે હોશે મતદાન કર્યું છે એ તમામ મતદાતાઓનો લોકશાહીનું પર્વ ઉજવવા બદલ જી. તમામનો આભાર. હવે એક વાત ફાઇનલ છે હમ. કે ચૂંટણી પૂરી થઈ ગઈ છે. જી 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 હવે કોઈ પણ મને હમણાં શૈલેષભાઈ વાત કરતા હતા, આમને તેમને દિલ્હીની વાત કરતા હતા, સુરતની વાત કરતા હતા, ગોપાલભાઈની વાત કરતા હતા, ભાજપની વાત કરતા હતા, બિલકુલ. પેરિસની વાત કરતા હતા, બધી વાત કરતા હતા. હવે વાતનો કોઈ મતલબ નથી. જી 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 હવે મત માંગવાનું કે ક્યાંય સભા કરવાની કે હવે કોઈને તમારે ફેરવવાનું શૈલેષભાઈ, સવાલ પર આવીએ તમારી આપણે. તરફ આવી જાય એવું કોઈ મતલબ નથી. હવે હા, ચૂંટણી સવાલ પર પૂરી આવીએ. થઈ સવાલ ગઈ. પર સવાલ પર આવીએ. વનવાસ હવે ખતમ થશે કે નહીં ભાજપનો વિસાવદરમાં, અને થશે તો કયા મુદ્દાઓને લીધે થશે? જો ભારતીય જનતા પાર્ટી કેશુભાઈ પટેલ વખતે ભારતીય જનતા પાર્ટી ચૂંટાણી હતી, એ પછી 18 વર્ષથી અન્ય પાર્ટીઓ ચૂંટાય છે. પેલા કેશુભાઈ હા, ચૂંટાયા ભાજપમાંથી, પછી એ જીપીપી માં ગયા, બેટમાંથી ચૂંટાણા, એના પછી પાછા શૈલેષભાઈ, આખો સરકારી રેકોર્ડ પર્યાય બધાને ખ્યાલ છે, પણ કોંગ્રેસમાંથી ભાજપ કેમ ચૂંટાણા. નહીં? ભાજપ કેમ નહીં? જ્યારે 156 સીટો વિધાનસભામાં લઈને આવતી હોય તો વિસાવદર કેમ ના આવે? એનું શું કારણ? એ અમે સ્વીકારીએ છીએ, અમારી ભૂલ, નહીં, ક્ષતિ, નહીં, હું મિસ્ટેક, સવાલ મારો ખામી સ્વીકારવાનો જે નથી. કાંઈ હશે. શૈલેષભાઈ, જે સવાલ કાંઈ હશે, સ્વીકારવા માટેનો નથી. સવાલ મારો એ છે, આપ જો મુદ્દા પર વાત કરો તો વિસાવદરમાં આટલા તમે મને સમયથી બોલવા ભાજપ કેમ દેશો વિલુપ્ત કે રહી છે? તમે જ વાત કર્યા કરશો? નહીં નહીં, સવાલ તો સાંભળતા નથી તમે. તમે કઈ બોલવા જ દેતા નથી. પણ સવાલ પર તમે તમે લખી સવાલ રાખો. પર જવાબ આપશો તો ભાઈ, મજા આવશે. ભદ્રેશભાઈ, તમે શૈલેષભાઈ, લખી રાખો. મારી કઈ ભૂલ હોય ને તો પછી હું બોલી લઉં, પછી કેજો. નહીં નહીં, શૈલેષભાઈ, વચ્ચે સવાલ પર બોલશો જવાબ તો મળશે તો ક્યાંથી વધારે મેળ મજા આવશે. આપે મતદારોનો આભાર માન્યો, હવે પ્રચાર પતી ગયો છે, મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે, પરિણામ પર નજર છે. ભાજપના કયા કારણો છે કે વિસાવદરમાં આટલા વર્ષોથી વિસાવદરમાં પહોંચી નથી શકી? શું કારણ? પણ હવે બોલવા દેશો હા, ને yes, મને? બોલો બોલો, જવાબ આપજો. હા, ભદ્રેશભાઈ, તમે વચ્ચે વચ્ચે ના બોલતા. નહીં, પણ મુદ્દા પર તમારી વાત વાત કરજો, તમે રજૂ કરજો. જે શૈલેષભાઈ, સવાલ તમારો કરવાનો એ મારો કરજો, મને બંનેનો કઈ વાંધો સમય નથી. આપની ચેનલ છે, પણ મારી વાત પૂરી કરી દેવા દેજો. હા, બોલો. જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના કરોડો દેવ દુર્લભ કાર્યકર્તાઓ વિસાવદરમાં પ્રચાર પ્રસાર કરતા હતા અને લોકોએ પણ મન બનાવી લીધું હતું કે 18 વર્ષથી જે આપણો વનવાસ છે એ હવે પૂરો કરી અને વિકાસની સાથે હરણફાળ વળવી છે. અને નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલે જે કામ કર્યા છે, જે કેસરીઓ ફેલાવ્યો છે અને વિકાસના કામ કર્યા છે, એ વિકાસની સાથે કદમથી કદમ અને તાલથી તાલ મિલાવવો છે. Okay. મને સંપૂર્ણ રીતે ભરોસો છે. હું ત્યાં 10 દિવસ રોકાયો હતો. મેં ભેસાણના ગામડાઓ પણ જોયા છે, જી. મેં બિલખાના ગામડાઓ પણ જોયા છે, જી. અને વિસાવદર તાલુકાના ગામડાઓ માનો કે મોણિયા છે, સત્તાધાર છે, પરબ છે, કે જુનાગઢના અમુક ગામ છે, ઠીક કે છે. રામપરા છે, આ તમામ ગામોમાં અને નેહડાઓમાં ગયા છે. બરાબર. ત્યાં સીધી વાત હતી કે વિકાસની સાથે ચાલવાનું છે. અત્યાર સુધી જે પ્રકારે નેગેટિવિટી ફેલાવવામાં જે લોકો સફળ રહ્યા હતા, હા. વાક દેખા લોકો, વાંધાજનક લોકો, જી. અને વાઘોડિયા લોકો, બાધોડિયા લોકો, ઝઘડિયા લોકો, આ લોકો જે હતા એ લોકોને જાકારો આપવાનો છે. અને કોઈ પણ ને ચૂંટાવે તો એ પાછા એમાં રહેતા તો નથી, તો લોકોનો મત એળે જાય છે. અને આ જનરલ ચૂંટણી નથી, Okay. ભદ્રેશભાઈ, આ હા. પેટા ચૂંટણી છે. શૈલેષભાઈ, અને પેટા ચૂંટણીનો ઇતિહાસ રહ્યો છે. જાળવીએ. પેટા શૈલેષભાઈ, હવે ચૂંટણીનો સવાલ પૂછી ઇતિહાસ શકો એવો રહ્યો આપણે? છે કે જેની સરકાર ચાલુ Okay. હોય તો પેટા ચૂંટણીમાં નહીં, એ નહીં, 8 વિધાનસભાની હોય, 2 ની હોય, 3 ની હોય, 1 ની હોય, કે કોઈ પણ શૈલેષભાઈ, હોય, આ બધું એ જે compulsion ના હોઈ શકે. વિધાનસભામાં શૈલેષભાઈ, જેની આ બધું સરકાર compulsion ના રાજ્યમાં હોઈ ચાલુ શકે. હોય એના જ પ્રતિનિધિ, એના જ Okay. ધારાસભ્ય ચૂંટાતા હોય છે. કારણ કે લોકોને ખબર છે કે હવે સરપંચની માનો કે ચૂંટણી ઠીક હોય છે. તો સરપંચ બી નરીત થઈ ગયા નહીં, હોય, નહીં, તો શૈલેષભાઈ, સભ્ય પછી આપનો બીજા કોઈ ફરી ના એકવાર ચૂંટાય. common જવાબ આવી સભ્ય ગયો છે. આપ એ જે સરપંચ સરપંચના લોકસભા આવી ગયા છો. સમર્થન વાળા ચૂંટાય. શૈલેષભાઈ, હવે સવાલ પૂછી શકો આપને? જી, હા, સવાલ મારો એ છે, જો આપે કીધું કે આપ આટલા દિવસથી ઓબ્ઝર્વેશન કરી રહ્યા છો, તો
તો સવાલ એ છે કે આપના ઉમેદવાર દરેક ગામડામાં પ્રચાર કરવા માટે કેમ પહોંચે નથી? હું તમને એવા ઘણા ગામડા બતાવું જ્યાં પ્રચાર કરવા નહીં ગયા, કારણ કે ત્યાં વિરોધ થવાનો હતો, ત્યાં સવાલોના જવાબ નતા આપી શકવાના, એટલા માટે નથી ગયા. કેમ નથી ગયા? શું કારણ? અમે કિરીટભાઈ પટેલના તમામ ગામડાના કાર્યક્રમના વિડીયો ફૂટેજ પણ ઉતાર્યા છે અને એનું કવરેજ પણ કર્યું છે. એક ગામનું નામ આપો કે જ્યાં કિરીટ પટેલ ના ગયા હોય. ગાંધરવડ ગામ છે ત્યાં. હા, એમાં ત્યાં નથી ગયા છે. ગયા. કિરીટભાઈ ત્યાં પટેલ વિરોધ પણ થયો. ગયા છે, કમલેશભાઈ મીરાણી પણ ગયા છે જી. અને જયેશભાઈ રાદડિયા પણ ગયા છે. બિલકુલ, એટલે વિરોધ નથી ત્યાં, આપ એવું માનો છો ભાજપનો? ના, એ તો પ્રોપેગેન્ડા ચલાવતા હતા. ઓહો. ગોપાલભાઈ ઇટાલિયા અચ્છા. અને કોંગ્રેસના લોકો બંને બરાબર. સાથે મળી પ્રોપેગેન્ડા ચલાવતા હતા. એ જિલ્લા બેંકના પ્રોપેગેન્ડા ચલાવે, એ ભારતીય જનતા પાર્ટી ઠીક છે, આ શૈલેષભાઈ. નથી કર્યું, આ નથી કર્યું, એ પ્રોપેગેન્ડા ચલાવે, ઓકે. ઇકોઝોન નો પ્રોપેગેન્ડા ચલાવે અને નહીં, શૈલેષભાઈ, આપ મજાકમાં લઈ રહ્યા છો. ઇકોઝોનનો મુદ્દો ગંભીર નથી, શૈલેષભાઈ. શૈલેષભાઈ, ઇકોઝોનનો મુદ્દો ગંભીર નથી. પ્રચાર પ્રસાર કરતા હતા. શૈલેષભાઈ, ઇકોઝોનનો મુદ્દો ગંભીર નથી કે મજાકમાં લઈ રહ્યા તમે? હું કોને મજાકમાં નહીં, લીધું? આપે કીધું ઇકોઝોનનો પ્રોપેગેન્ડા મુદ્દો ચલાવે છે. ચલાવે એમ. એટલે ઇકોઝોનનો ખેડૂતો જે મુદ્દો જોડાયા જે છે, પ્રોપેગેન્ડા છે હતા? ખેડૂતો જોડાયા એ વિરોધમાં એ પ્રોપેગેન્ડા હતો? કોણ ચલાવે છે? હા, ગોપાલ બોલો, બોલો, ઇટાલિયા કોણ ચલાવે છે. ખેડૂતોની કોણ વાત હું નથી કરતો. હા. મેં ક્યાંય ખેડૂતોની વાત નથી કરી. ખેડૂતો ભોળા અને મનો ઓકે. કે એ કોકની વાતમાં આવી જાય એવા ખેડૂતો. અમે ખેડૂતના દીકરા છીએ. અચ્છા, અમે એટલે કોઈ શૈલેષભાઈ, નિર્માણિકના દીકરા વિસાવદરના નથી. ખેડૂતો પણ અણસમજ છે. ઇકોઝોનને સમજવા નહીં, જેવી છે. મતદારોનું અપમાન કરી રહ્યા છો. ઇકોઝોન જે છે ભદ્રેશભાઈ, હા, બોલો. ઇકોઝોનને તમે સમજો છો કઈ હા, રીતે yes. હોય છે? નહીં, એટલા માટે જ મેં તમને પૂછ્યું, તમે મજાક સમજો આ કે હું ગંભીર પૂછું, હું સમજો છો? કહું ઇકોઝોન બાબતે. ઇકોઝોન એટલે જ્યાં સિંહનો વિસ્તરવાનો વિસ્તાર છે બિલકુલ, વન બિલકુલ. એના વિભાગનો, પેરામીટર્સ એ બી નદી ખબર છે, હોય. શૈલેષભાઈ, એના પેરામીટર્સ બી ખબર છે. હમણાં આપે કીધું કે ખેડૂતો ત્યાં ભોળા છે, તો શું અણસમજ છે ખેડૂતો ત્યાંના વિસાવદરના? મેં એવું કીધું જ નથી. આપે કીધું કે મેં ત્યાંના કીધું ખેડૂતો ખેડૂતો ભોળા પ્રોપેગેન્ડામાં આવી ગયા છે, છે. ભોળા છે એવું કીધું છે. ઓકે, ઠીક છે શૈલેષભાઈ, આપ ભોળા સ્વીકારો એટલે તો કઈ સારી એમાં બાબત છે. હવે સમજૂતી શૈલેષભાઈ નથી ટક્કર ખબર સાથે પડતી. જઈએ તમે છીએ. કેમ આવી નેગેટિવ વાત ઓકે, હવે કરો છો? કોંગ્રેસ પાસે જઈએ. સવાલ હવે પૂછું છું, ચૂંટણી પતી negative ગઈ છે વાત- ભાઈ. શૈલેષભાઈ, એક મિનિટ. શૈલેષભાઈ, હવે કોંગ્રેસ તરફ જઈએ. પ્રચાર કરવો છે ને, એની ચૂંટણી પતી ગઈ છે ભાઈ. ઓકે, શૈલેષભાઈ, હવે કોંગ્રેસના શૈલેષભાઈને સવાલ કરવું પૂછીએ છે, એ છીએ. પતી ગયું છે. હવે નહીં ઠીક છે, રહેવા ઠીક છે. દો. ઓકે, શૈલેષભાઈ, હવે કોંગ્રેસના શૈલેષભાઈ બહુ સાહેબ. બોલ્યા, હવે બોલવાનો મોકો આલો. મોરે ઠીક છે, ક્યાં કરો છો શૈલેષભાઈ, હવે તમે? તમે સવાલ સાંભળો. કોંગ્રેસને એટલો બધો ડર હતો કે આમ આદમી પાર્ટીએ સૌથી પહેલા ઉમેદવાર જાહેર કરી નાખ્યો. ભારતીય જનતા પાર્ટીએ પણ થોડી અસમંજસ ઊભી કરી હતી અને હવે કોંગ્રેસનો વારો આવે ત્યારે કોંગ્રેસે છેલ્લી ઘડીએ નીતિન રાણપડિયાને ઊભા કર્યા હતા. આપ ભલે એવું વાત કરતા હો કે આયાતી છે, પણ કોંગ્રેસને ભાજપ અને આપ સામેથી કોઈ ડર છે? અમને કોઈ ડર જ નથી. અમે તો પહેલી કમિટીમાં જ્યારે વાત થઈ હતી કે ભાઈ અમારે તો લોકલ ઉમેદવાર, અમારો કાર્યકર્તા ભાઈ લડશે અહીંયાથી, બરાબર? જી, હા. આ આયાતી ઉમર ગોપાલ ક્યાં સુરત થી, આ કિરીટભાઈ ક્યાં બીજા જિલ્લાના. અમે તો પહેલેથી કીધું હતું અમારો કોંગ્રેસનો કાર્યકર્તા નાનામાં નાનો હશે એ અમારો અહીંયા વિસાવદર ચૂંટણીમાં કે ખેડૂતનું કામ કરવું હોય તો એ લોકલ હોય. ઓકે. રાતે તમે શૈલેષભાઈ, બીજો આપે બહુ અને સારી વાત એક કરી. તમે આપના જવાબમાંથી સવાલ મળી રહ્યો છે મને, એટલા માટે તમને આપે બહુ સારી વાત કરી. તો જે છેલ્લું પરિણામ આવ્યું હતું એમાં ભૂપત ભાયાણી કેમ જીતાયા હતા? ત્યાં આપ કેમ હું જીત્યા? શું કહું છું એનો જવાબ પણ આપું હા, છું, બોલો, બરાબર? બોલો. ભૂપત ભાયાણી જીત્યા હતા, બરાબર, પણ મારા શૈલેષભાઈ એવું એ બોલ્યા હતા. હા. શૈલેષભાઈ અત્યારે એવું બોલ્યા કે એ વેચાઈ જાય છે, પણ એક નાનો દાખલો આલું જી. તે કે તમે લોખંડ ચોરી કર્યું હોય કોઈ દુકાનમાંથી અને એ લોખંડ ચોરી કરીને તમે વેચવા જાઓ ને જે દુકાનમાં વેચવા જાઓ ને અને પોલીસ ફરિયાદ થાય ને હા, સાહેબ, yes. તો એ દુકાનવાળાને પહેલા પકડે અને પછી તમને પકડે. બિલકુલ. એટલે જે ખરીદનારો છે હા. એમ નથી બોલતો કે અમે ખરીદીએ છીએ. જી 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 અમે ધારાસભ્યો ખરીદીએ છીએ, શૈલેષ પરમાર નથી બોલતા હા. કે વેચાઈ જાય છે, હા. પણ ખરીદનારા તો તમે જ છો ને. નહીં, એમણે તો તમને સીધો આક્ષેપ હા, કર્યો કે ખરીદનારા તો કોંગ્રેસના તમે છો ને. નહીં, નહીં. શું કામ ખરીદો છો? શૈલેષભાઈ, તમે એમણે- શું કામ એમણે- ખરીદો છો? એમણે ભાજપના શૈલેષભાઈ? શૈલેષભાઈ કીધું કે પ્રોપેગેન્ડા ચાલતા હતા, તો કોંગ્રેસના આપણને અંદર પ્રોપેગેન્ડામાં અરે ભાગ હતો. હોટલ કોની? હમ. બીજેપી ના ભત્રીજાની. બરાબર. વાડી કોની? દારૂ જી. પકડાયો બીજેપી ના ભત્રીજાની. જી. અને વાતો કોંગ્રેસ જોડે કરે. પરેશભાઈ ધાનાણી હોય કે લલિતભાઈ કગથરા હોય કે બીજા હોય, હિંચકા ઉપર ચા પીવે છે, સીધા વિડીયો આવે છે અને એવું કે 2 લાખ રૂપિયામાં ખરીદે. 2 લાખ રૂપિયા તમે નજરે જોયા? નજરે ભાર્યા? નજરે કોઈ નથી ભાર્યું, કોઈ વિડીયો શૂટિંગ નથી. જી. વાત તો મારે કરવી છે હા. કે મને અમિત શાહે 25 લાખમાં ફોડવાની કોશિશ કરી હતી, ઓકે, પણ હું ના ગયો શૈલેષભાઈ. કમલમમાં. હું એ કહી શકું છું એવું. ઓકે, સંજયભાઈ, આપને એક સવાલ પૂછ્યો. આપે કીધું કે ઇકોઝોનનો મુદ્દો મહત્વનો છે, ખેડૂતોનો મુદ્દો ત્યાં મહત્વનો છે. ત્યાં જો જાતિ સમીકરણની વાત કરીએ તો પાટીદાર વધારે મહત્વનું પરિબળ ત્યાં કામ કરી રહ્યું છે, પણ ત્યાં ખેડૂતો સિવાય પણ સ્થાનિક મુદ્દાઓ આપના મતે કેટલા અસરકારક સાબિત થઈ શકે? પછી ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આપ હોય? બિલકુલ, સ્થાનિક મુદ્દાઓ જેને કહીએ કે એ તો પહેલા મહત્વના છે જ, જી. કારણ કે સ્થાનિક સુવિધા એ પહેલો અધિકાર છે જનતાનો, અને સ્થાનિક સુવિધાની અંદર આટલા વર્ષોના શાસન પછી
જો શાસનકર્તાઓ સામે સવાલ હોય તો એ ત્યાં એમની ભૂલ છે. કદાચ શૈલેષભાઈ આવતા વેત સ્વીકાર્યું કે અમે આટલા વર્ષથી તમારા સવાલમાં જે તમે કહ્યું કે તમે આટલા વર્ષથી કેમ નથી પહોંચી શક્યા, કેમ જીતી નથી શક્યા, ત્યારે એમને સ્વીકાર્યું કે આ સ્વાભાવિક છે, અમારી આ ભૂલ છે, અમારી આ ક્ષતિ, અમારી ખામી છે. હવે એ ખામી સુધારવામાં આ વખતે તમે કેટલા સફળ રહેશો? શું ખરેખર તમને વિસાવદરની જનતા આ વખતે સ્વીકારશે? કારણ કે કોંગ્રેસ, ભાજપ, આપ આ ત્રણેયના આક્ષેપોની ચર્ચા નથી. મતદાન થઈ ચૂક્યું છે, મતપેટીમાં ભાવિ પણ અત્યારે બંધ થઈ ચૂક્યું છે. સવાલ અત્યારે એ છે આટલા વર્ષે જેમ તમે કહ્યું વનવાસ પૂરો થશે કે કેમ? ભારતીય જનતા પાર્ટીના શાસનમાં હવે એમનો ઉમેદવાર આવશે કે કેમ? વાત વિશ્વાસની છે. અહીંયા વાત વિશ્વાસની છે. વિશ્વાસથી વાત જે કરે આટલા તમારું શાસન છે, તમે તમારા વિસ્તારમાં કહી શકો છો. ઓકે શૈલેષભાઈ, ભાજપના શૈલેષભાઈને સવાલ છે મારો. શૈલેષભાઈ સવાલ આપ કહેતા હોય તો પૂછી લો પહેલા સવાલ. બોલો. હા શૈલેષભાઈ, સવાલ મારો એ છે કે ભાજપને ત્યાં વિસાવદરમાં કેમ લોકો જીતાડે, એનું કારણ શું? મને મુદ્દા આપો તમે. ખાલી વિકાસના વાતની તમે વાત કરતા હોય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચહેરો છે, આ કોમન ફેક્ટર આપ ઘણી વાર બોલી ચૂક્યા છો. ત્યાંની પ્રજા છે તે ઉમેદવારને મહત્વ આપે છે, સ્થાનિક મુદ્દાઓ એમના માટે અતિ મહત્વના છે, તો ભાજપને કેમ જીતાડે? સ્થાનિક મુદ્દાઓ જે છે એ મુદ્દાઓને સોલ્વ કરવા માટે કોઈ સોલ્વ કરી શકે અને દ્રઢતાથી કરી શકે તો ચૂંટાયેલા પ્રતિનિધિ કરી શકે. અને એમાં પણ ચૂંટાયેલા પ્રતિનિધિ જો પોતાની જ પાર્ટીના હોય કે જે પાર્ટીની સરકાર હોય તો ફાયદો થાય. અને કિરીટભાઈ પટેલે પણ કહ્યું છે કે હું 800 દિવસમાં 100 કરોડ રૂપિયા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાંથી લાવીશ અને વિસાવદરનો જે વિકાસ બાકી છે, રોડનો વિકાસ હોય, વન વિભાગની જે ઇકોઝોનની બાબત હોય અથવા તો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બાબત છે, જે ઓફિસોની બાબત છે, આ તમામ બાબતો હું સોલ્વ કરીશ. તાવતેમાં વાવાઝોડામાં પણ કિરીટભાઈ પટેલ ખડે પગે હતા. ક્યાંક મેડિકલની સુવિધા હોય, ક્યાંય માસ્કની સુવિધા આપવાની હોય, ક્યાંય ઓક્સિજનના બાટલા આપવાના હોય, આપણે વિડીયો અને ફોટાઓ પણ જોયેલા છે. ત્યારબાદ જે તાવતે વાવાઝોડું આવ્યું ત્યારે અને કોરોના આવ્યું ત્યારે પણ કિરીટભાઈ પટેલે કામ કર્યું છે. અને કિરીટભાઈ પટેલ સતત ને સતત વિસાવદરની જનતાની ચિંતા કરે છે. અને ગયા વખતે પણ કિરીટભાઈ પટેલે ચૂંટણી લડ્યા હતા અને લડ્યા હતા ત્યારે પણ 7,000 મહત્વની વાત કરી આપે શૈલેષભાઈ. ગયા વખતે પણ આપણે કિરીટ પટેલને આપ્યા હતા, ટિકિટ આપી હતી, તેમ છતાં પણ ભાજપના ઉમેદવારને ત્યાંની જનતાએ પસંદ ના કર્યા. પસંદ ના, થોડોક માર્જિન હતો, વધારે નહોતો. જી બિલકુલ. ઓકે, પણ સાથે સાથે શૈલેષભાઈ પણ જણાવી દો કે પરિણામના દિવસે આપ આટલો વિશ્વાસ દાખવી રહ્યા છો, કોંગ્રેસને આપને કેમ પસંદ ના કરે? જે આપના ઉમેદવારને ગઈ વખતે પસંદ કર્યા હતા, એની પહેલા 2 વખત ટર્મમાં કોંગ્રેસે પસંદ કર્યા હતા. આપે જે કેશુભાઈની વાત કરી તો જીપીપીમાં છેલ્લે હતા અને છેલ્લે જીપીપી તરફથી એમને પસંદ કરવામાં આવ્યા હતા, તો કોંગ્રેસને આપને કેમ પસંદ ના કરે શૈલેષભાઈ? જો ભદ્રેશભાઈ, કોંગ્રેસ તો ડૂબતી નાવ છે. કોંગ્રેસ તો ડૂબતી નાવ છે. કોંગ્રેસ થી કશું કઈ થવાનું નથી. લોકો જાણે છે કોંગ્રેસમાં બોલી તો લેવા દો. હું તમને કહું પછી વચ્ચે હું કહું પછી વચ્ચે બોલજો. શૈલેષભાઈ બોલો. તમે લખો તો ખરા, બોલપેન કઈ લાવ્યા છો શૈલેષભાઈ? કશું લાવવાનું ના હોય, એમનો મોઢે છે તમારો ભ્રષ્ટાચાર. કઈ વાંધો નહીં, એમ નામ ભાજપના એક ભાજપના શૈલેષભાઈ બોલે છે, કોંગ્રેસના શૈલેષભાઈ તેમને કીધું કે વચ્ચે ના બોલે. ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી, એમ દિલ્હીમાં પણ એની સરકાર આવી નથી, એને ઓળખી ચૂક્યા છે. અને કેજરીવાલ આવતા હતા, એ તિહાર જેલના ત્યાંના કેદી પણ હતા, આપણને સૌને ખબર છે. એ ભ્રષ્ટાચારના કેસમાં અને દારૂના કેસમાં અંદર હતા, એ પણ આપણે જાણીએ છીએ. સાથે સાથે ગોપાલ ઇટાલિયા સનાતન ધર્મ બાબતે બોલ્યા છે, ભુવા ભુવી માટે બોલ્યા છે, માતાજી માટે બોલ્યા છે. આપણી બેન દીકરીઓ મંદિરમાં માનો કે કીર્તન કરતી હોય તો એ તાલી પાડે તો હિજડા, પાવૈયા, છક્કા જેવા શબ્દ બોલ્યા છે. મંદિરમાં તમારું કાંઈ વળવાનું નથી, મંદિરમાંથી બહાર નીકળવાનું બોલ્યા છે. એટલે હિન્દુ ધર્મના વિરુદ્ધ બોલ્યા છે. આ પણ મુદ્દો છે ગોપાલ ઇટાલિયા નેગેટિવિટીનો પ્રચાર પ્રસાર કરે છે. ઓકે શૈલેષભાઈ, હવે આપ મારો સવાલ સાંભળી લો. આપે જે આપની વાત કરી, કોંગ્રેસની વાત કરી, ભ્રષ્ટાચારની વાત કરી, આજ વિસાવદરમાં જો આપે 10 દિવસ ખરેખર માઇક્રો લેવલ પર ઓબ્ઝર્વેશન કર્યું હોય તો મંડળીઓના કૌભાંડમાં ભાજપની સંડોવણીના આક્ષેપો થઈ રહ્યા છે. ભદ્રેશભાઈ, હું પણ એક સહકારી આગેવાન છું અને મારી પણ મંડળી છે ને, હું સહકારી મંડળીનો ચેરમેન પણ છું. અને ધિરાણ આપવું ને એ બધું કામ પણ અમારી મંડળીમાં થાય છે. એટલે આખી જે બાબત જે છે, જે જિલ્લા સહકારી બેંક એના ચેરમેન તરીકે
કિરીટભાઈ પટેલ 2 વર્ષ પહેલા આવ્યા અને આ જે કૌભાંડ છે એ 2012 નું કૌભાંડ છે તો એને અને justify કૌભાંડ કેવી રીતે કર્યું કરશો તમે? પણ ટૂંકમાં જ કહી દઉં હા, બોલો. ટૂંકમાં જ કહી બોલો, દઉં બોલો. જે મંડળી જે હોય ને એમાંથી લોન આપવાની હોય તો કોઈ એક્સપાયર થઈ ગયા છે એના નામે લોન છે, કોઈ લોન ખેડૂતે લોન લીધી નથી તો એના નામે હપ્તા જાય છે. એવી ઘણી બાબતો જે છે કે જેને ખબર નથી એને લોન ના હપ્તા જાય છે. એમાં જે મંડળીના સીઈઓ એટલે કે મંડળીના મંત્રી, પગારદાર મંત્રી જે છે એણે ખોટું કર્યું છે. પણ જ્યારે પગલા લેવાના હોય ત્યારે મંડળીના પ્રમુખ અને એની આખી ટીમ જે ડિરેક્ટરોની સભ્યોની ટીમ છે ને એના ઉપર જ પગલા લેવા પડે. એટલે પ્રમુખો અને ડિરેક્ટરો ખેડૂતો છે એ નિર્દોષ પણ હોઈ શકે. એ આગળ ઉપર એટલે શૈલેષભાઈ આપનું કહેવું છે થશે, તપાસ ઠીક છે, શૈલેષભાઈ. આવશે. પણ જે પૈસા રિકવર કર્યા છે, હા. જે રૂપિયા રિકવર કર્યા છે, ખોટી લોનો આપી, એ રિકવર કરેલા પૈસા ખેડૂતોને જ આપવાના છે. આ ખેડૂતોની મંડળી છે. ઓકે. જે કાંઈ પ્રોફિટ થાય તો એ ખેડૂતોને ઠીક છે, ફાયદો થાય. શૈલેષભાઈ, હું તમને ખેડૂતોની આપું. વિવેક આપો. છે. એક મિનિટ, એટલે શૈલેષભાઈ, સારું આપો કામ તમને. કર્યું છે ઠીક છે, એટલે શૈલેષભાઈ. ભ્રષ્ટાચારમાં ખપાવી દીધું છે. ઓકે, શૈલેષભાઈ, હવે આપે કીધું જે ભ્રષ્ટાચારી સામે કૌભાંડને જસ્ટિફાય કરી રહ્યા છો એનો મતલબ કે કોંગ્રેસ પણ ભ્રષ્ટાચાર આચરે છે, આપ એ બી સ્વીકારી રહ્યા છો? ના, જો કોંગ્રેસ હમણાં ભાઈ આપને વાત સમર્થન જો કરતા હતા. કરતું હોય તો આપને કોંગ્રેસ તમે શૈલેષભાઈ. એકબીજાની બી ટીમ બનાવો છો? શૈલેષભાઈ, અમે કોઈની બી ટીમ છે જ નહીં. ભારતીય અચ્છા. જનતા પાર્ટી એ ટીમ છે અને આમ આદમી પાર્ટી એમ કહે છે કે કોંગ્રેસ છે એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે. તો અને શૈલેષભાઈ, આપે બહુ કોંગ્રેસ સારી વાત આમ આદમી કરી. જો પાર્ટી ભ્રષ્ટાચારની વાત ભારતીય કોંગ્રેસ જનતા માટે ના પાર્ટીની નીકળતી ટીમ હોય છે. તો એટલે આ લોકો વિસાવદરની વાતો કરે પ્રજા છે, કોંગ્રેસે અમે પસંદ એ કરી ટીમ શકે. છે, એ ટીમ છે ને એ ટીમ છે. અમારે કોઈ બી ટીમ કે અમારે બીજું કોઈ બ્રાન્ચ છે નહીં. શૈલેષભાઈ, અમારી અત્યાર અન્ય કોઈ સુધી બ્રાન્ચ છે નહીં. શૈલેષભાઈ. એક વાત. બીજી ભદ્રેશભાઈ, બોલો. મારે એ વાત કરી. શૈલેષભાઈ હમણાં કહેતા હતા હોટલ લાઈન ની વાત કરતા. હું હા. પણ હોટલ લાઈન માં જ રોકાયો હતો. જી. હું પણ હોટલ લાઈનમાં જ રોકાયો હતો. હોટલ લાઈન એકમાત્ર હોટલ એવી છે કે જ્યાં વિસાવદરમાં કોઈ આવે તો રહી શકે ને એ કાર્યાલયની ઓકે, હોટલ લાઈન પર શૈલેષભાઈ આપણે જવાબ આપશે. શૈલેષભાઈ, બીજું શૈલેષભાઈ, હા, વચ્ચે ભાઈ, હવે વચ્ચે હવે ના બહુ આવ્યો. બોલે યાર, 10 મિનિટ બોલો છો યાર તમે તો. શૈલેષભાઈ, હા, હવે કાંઈ એમનો વાંધો પાપ. નહીં. તમે હોટલનો હું જવાબ આપી દઉં. હા. એ હોટલમાં ભાજપ વાળા પણ રહેતા હતા, એ હોટલમાં કોંગ્રેસ વાળા પણ રહેતા હા. હતા, એ હોટલમાં પંજાબ થી ઓલા પાઘડા પહેરીને આવ્યા ને પંજાબ વાળા આમ આદમી પાર્ટીના એ હા, પણ રહેતા હતા. અને ઘનશ્યામભાઈ સાવલિયાની હોટલ છે, ભાજપની હોટલ નથી. એ કોઈ બિઝનેસમેન છે ને બિઝનેસમેન કોંગ્રેસ પણ જો ભાજપની હોટલ હોય તો કોંગ્રેસને કેમ રહેવા દે, આમ આદમી પાર્ટીને કેમ રહેવા દે? ત્યાં રજીસ્ટરમાં જોઈ લેજો ને. મારી વાત બધા સાંભળો, બધાના રૂમો શૈલેષભાઈ. ત્યાં હતા કારણ કે બીજી હોટલ જ નથી. શૈલેષભાઈ, જો દારૂ પકડાયો વાડીમાં એમાં પણ ભાજપનું નામ આવ્યું. હોટલમાં એ ભાજપનું. એમાં સાંભળો, ભારતીય સાંભળો. જનતા પાર્ટીનું હવે શું લેવાનું? શૈલેષભાઈ, હવે મારી વાત સાંભળો. તમે ત્યાંથી તમે 10 દિવસ માટે પ્રચાર કરવા ગયા છો. પ્રચાર કરવા બહુ હક છે તમારો અને જઈ શકો છો. ત્યાંથી પાછા આવો પેરિસ વાળા રોડ ઉપરથી તો મને કહેજો એટલે મારે વળી પાછું જવું હોય તો મને રસ્તો ખબર પડે. પેરિસ વાળા તો રોડ. સારામાં સારા કાચ જેવા રોડ બનાવવાની હા, વાત હા. કરી શકે. તો એમને નાના બાળકના ગાલ હા, જેવા રોડ અમદાવાદમાં બનાવવાની વાત બે કરી શકે. વરસાદમાં સારો વિકાસ કરવાનો હોય એટલે બોલી શકાય, એમાં કાંઈ વાંધો નહીં. તમે ગાડી લઈને TV 13 થી ગાંધીનગર જાઓ ને તો વચ્ચે 5 ભૂવા પડી ગયા છે. અત્યારે એક પારડી મોટો ભૂવો પડ્યો 4 રસ્તા ઉપર. એટલે એમ કહું છું કે અમદાવાદમાં જો ઠેકાણા નથી અને વિકાસની વાતો કરો છો તમે. વિસાવદરની અંદર 2019-માં હજુ વીમા પાકના પૈસા નથી મળ્યા અને શૈલેષભાઈ તમે વાતો કરો છો ખેડૂતોની. ખોટી વાતો કરી, ખોટા મોવાના 350 કરોડ માધવસિંહ સોલંકીએ 3.5 લાખ હેક્ટર જમીન શૈલેષભાઈ, માધવસિંહ તમને કાંઈ સોલંકીએ ખબર નથી. ડિબેટને આ ફાળવી ઊંધી હતી. જગ્યાએ લઈ જાઓ. સાહેબ, માલધારીઓને ફાળવી ક્યાં હતી માધવસિંહ સાહેબ. સોલંકી, અત્યારે શું ક્યાં તમે વિસાવદરની? ફાળવ્યું? યાર, હાવ 25-20 વર્ષની તેરા અંદર શું મેળ થાય આવ્યું એવું તો તમે? બોલો. તમારી 6 દાયકાથી સરકાર છે શૈલેષભાઈ. 3.5 લાખ હેક્ટર જગ્યા માધવસિંહ સોલંકીએ ગૌચર ફાળવી હતી. માલધારીઓ માટે, ઓબીસી માટે, બધા માટે ગૌચર ફાળવી હતી. તમે છેલ્લા 30 વર્ષથી 6 દાયકામાં ઉપરથી જમીન લઈ લીધી છે. તમે ખેડૂતો પાસેથી ગૌચર જમીન લઈ લીધી છે વિસાવદરની ઉપરથી. વાત કરો. વિસાવદર વિસાવદરમાં એ કહું છું ને કે વિસાવદરમાં ભોગ બન્યા છે કે જમીન લઈ લીધી છે. બરાબર. વિસાવદરની અંદર તમે જીતવાના સપના જોવો છો, મુંગરીલાલના હસીન સપને, એ ભૂલી જાઓ. અમે નાની સરસાઈએ પણ અમે જીતશું. તમને વાત કરું વિસાવદરમાં કારણ બે નહીં પાર્ટી કે તમારા હરીફાઈમાં છે. 2017માં આમ આદમી 23,870 વોટે પણ પાર્ટી હાર્યા અને હતા. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ ક્યાંય ચિત્રમાં જ નથી. અરે કોંગ્રેસ કોઈ- ક્યાંય ચિત્રમાં એક જ નથી. મિનિટ ભાઈ, કોંગ્રેસના પોતાની માને ઉમેદવારે કોઈ ડાકણ નીતિન છે? રાણપરિયાએ પણ સ્વીકારી લીધું છે કે ક્યાંક ને ક્યાંક તકલીફ છે. શૈલેષભાઈ, પોતાની માને કોઈ ડાકણ કે ભાજપ તમારી છે તો તમે એના વખાણ જ કરવાના છો ને. હું એમ કહું છું પોતાની માને કોઈ ડાકણ અમે નાખી નથી એટલે જ કહેતા, કહું છું મીડિયા કહે શૈલેષભાઈ, છે. વિસાવદરની અંદર તમે છેલ્લા 3 દાયકાથી હારતા આવ્યા છો. ડબલ એન્જિનની વાતો કરો છો. તમારું 30 વર્ષથી ગુજરાતની અંદર શાસન છે.
ટ્રિપલ એન્જિન ને ટ્રિપલ, તો તમે ખેડૂતો માટે કેમ અહીંયા છેલ્લા 3 વર્ષની અંદર કંઈક સારા કામ ના કર્યા? છેલ્લા 15 વર્ષની અંદર કે ભાઈ ખેડૂતને હાલ્યું હોત તો એમ કે ના ભાજપ ભાજપ ભાજપ, બરાબર? એટલે તિકોડીઓ જંગ કેમ કહી રહ્યા છે લોકો? કારણ કે ખબર છે. ઓકે, પણ શૈલેષભાઈ આપના માટે સવાલ એ છે કે 2 ટર્મથી કોંગ્રેસ હતી, પછી જ્યારે કોંગ્રેસમાંથી જે ઉમેદવાર જીત્યા હતા એમણે પક્ષ પલટો કર્યો, પછી કોંગ્રેસના પણ ત્યાં પરિસ્થિતિ બગડતી ગઈ છે. કોંગ્રેસ પણ હવે વિસાવદરમાં સત્તા નથી અમને સંભાળી. એક જ ફાયદો છે કે અમારો જે મજબૂત ઉમેદવાર લોકલ આયાતી નથી, સુરત થી નથી આવ્યો. સુરત ની વાતો કરતો હોય તો ભલે કરતો. શૈલેષભાઈ કોંગ્રેસના ઉમેદવારને જીતાડીને ફરીવાર કિરીટભાઈ જીત્યા પહેલા શું કહે છે? 800 દિવસ માટે હું એ લોકો જીતીશ. શું કહે છે જવા દો, આપણે સવાલ પર આવીએ. મારો સવાલ એ છે કે જો કોંગ્રેસના ઉમેદવારને જીતાડે છે અને પછી એ પક્ષ પલટો નહીં કરે એની કોઈ ગેરંટી પ્રજાને અરે નથી ભાઈ મળતી. ભાઈ જો આપણે બધાના માથા ઉપર તો આપણે કુંવરજી બાવળિયા તો ભરોસો છીએ, કેમ કરે એમને તમારી? હાર્દિક પટેલ જેવાને શું શું આપ્યું તું? તો પછી કોંગ્રેસ પર તો ભરોસો કેમ કરે વિસાવદરની હું શું જનતા? કહું છું, ખરીદનાર માલ ખરીદવા નીકળ્યા હોય ને હા. તો ભલભલા વેચી જાય છે. કોણ પણ ખરીદે અમુક- છે? આપ સીધી વાત ખરીદે કરી શકો કોણ છે? છો. સીધું તો ભાજપ જ ખરીદે છે ને. ઓકે, શૈલેષભાઈ આપ ખરીદ વેચાણમાં કોંગ્રેસના હોય કે આપના ઉમેદવારને લઈ જાઓ છો હા, એટલા લઈ માટે જાય છે. પછી એમાં શું છે? ત્યાં ક્યાં સત્તા ગયા? બગડી જાય છે. શૈલેષભાઈ સાંભળો શૈલેષભાઈ, ભદ્રેશભાઈ, જી જો કોંગ્રેસનું ઘર સળગે છે એમાંથી ધુમાડો નીકળે છે એટલે કોંગ્રેસના બાળકો બહાર જાય છે, બહાર કોકનું ઘર જે છે સેફ હોય એ પકડે છે, તો એમાં કોંગ્રેસે તો ધ્યાન રાખવું પડે ને કે પોતાના છોકરા ઘરે હરખા રહે અથવા તો ન્યાય એને અવમાનના ન તો થાય, શૈલેષભાઈ, અવગણના ન નારાજ થાય, છોકરાઓને ભાજપ લે છે એમાં કોઈ વાંધો નથી. પોતાના છોકરા તો શૈલેષભાઈ, સંભાળવા જોઈએ. નારાજ ભારતીય છોકરાઓને જનતા ભારતીય જનતા પાર્ટી લઈ લે તો વાંધો નારાજ નથી. નહીં. અને ભારતીય કૌભાંડી જનતા હોય, પાર્ટી અચ્છા. જે છે, એ જેમના આવે કેસ છે, થયેલા હોય કોઈને ખરીદવા એ જતી નથી. ગંગાજળ છે ભાજપ પાસે. બરાબર. ગંગાજળ છે ભાજપ પાસે. હા. હાર્દિક પટેલ ઉપર કેટલા કેસ થયા હતા? જી. તમારી પાસે આવ્યો હવે એટલે clear ગંગાજળ થઈ થઈ ગયું. ગયો. હાર્દિક પટેલ ગંગાજળ થઈ ગયો. વિસાવદર નહીં શૈલેષભાઈ, વિસાવદર પર વાત કરીએ આપણે. શૈલેષભાઈ, વિસાવદરની વાત ના ઉપર તો વિસાવદર કરીએ. વિસાવદર તમે હે ને 10,000 વોટથી હારો છો, મને એટલી ખબર છે. કાંઈ વાંધો નહીં. ઓકે, હાલો, શૈલેષભાઈ ભાજપના શૈલેષભાઈ, મારો આપને સવાલ છે. મેં કોંગ્રેસને પૂછ્યું કે એમના ઉમેદવારને જીતાડે કદાચ ત્યાંની જનતા તો એ પક્ષ પલટો નહીં કરે એની શું ગેરંટી છે? તો એમણે કીધું કોઈના માથા પર લખી નથી, પણ સીધો આક્ષેપ ભાજપ પર કર્યો છે કે ભાજપ ખરીદ વેચાણ સંઘ ચલાવે છે ને એમને નારાજ છોકરાઓની જરૂર છે. હા, પેલા તો કોંગ્રેસ જીતે એવું ક્યાંય દૂર દૂર પણ ક્યાંય દેખાતું મને નથી. તો એવું લાગે એટલે તમે બીજા કોંગ્રેસનો નંબરે કોઈ રહેશો. પ્રશ્ન- ઉભા તો રહ્યો ભાઈ, કોંગ્રેસનો કાંઈ પ્રશ્ન નથી. વાત રહી એ જીતશે તો ટકશે કે નહીં, કારણ કે કોંગ્રેસમાં જે ચૂંટાયેલા છે એની કોઈ માન સન્માન મળતું નથી એટલે ક્યાંક ને ક્યાંક તકલીફ છે. ને બીજું એને પાછું ચૂંટાઈને એમ જ કહેવાનું કે આપણા કામ નથી થતા ને આપણીથી ન થાય. 2 ટર્મ કોંગ્રેસના ઉમેદવાર ત્યાં ચૂંટાયા હતા તો કેમ ભાઈ રોડ સારા ન કરી દીધા, કેમ વિકાસ ન કરી દીધો? કોંગ્રેસને લોકોએ મત આપ્યા હતા, એ આમ આદમી પાર્ટીને આપ્યા હતા, તો કેમ ભાઈ આવો વિકાસ છે? તો પછી હવે ભારતીય જનતા પાર્ટીને આપે પછી જોવે. એટલે કોંગ્રેસે એમ નથી કેવું કે 2 ટર્મ 10 વર્ષ સુધી અમે હતા, ઓકે, 18 શૈલેષભાઈ, વર્ષ ચલો, ચલો, આમ આદમી ચલો. પાર્ટી, કોંગ્રેસ બોલો, DPP, સવાલ પૂછ્યો. તો ત્યારે વિકાસ ભાજપ નતો જીતશે, થયો તો તો એ પેરીસ તમારથી વાળો કામ ના બનશે, થયું એ ભાજપમાં પાકું ઓકે, કે નહીં? શૈલેષભાઈ, તો શૈલેષભાઈનો ભારતીય સવાલનો જનતા જવાબ પાર્ટીના આપો. ઉમેદવારને ચૂંટવા શૈલેષભાઈ, આપો. અને શૈલેષભાઈ, ઉમેદવાર કોણ શૈલેષભાઈ, હશે? એ તો મતપેટીમાં શૈલેષભાઈ, બધું ભાજપ આવી ગયું જીતશે છે. એટલે તો લોકોએ પેરિસ મત જેવા બનાવી 5 વર્ષની દીધું અંદર છે. રોડ બનશે. 800 દિવસની અંદર પેરિસ જેવા રોડ બનશે. કોંગ્રેસને પેરિસ જોઈએ છે વિસાવદરમાં. હા બોલો, બનશે. ભાજપ જીતે તો 3જા નંબરે છો, અમને ખબર છે, પણ જીતે પણ તો. સાંભળો તો ખરા, તમે કઈક આવી રીતે કઈક લખીને આવો તો કઈક મજા આવે. અરે લખીને શું આવવાનું? તમે તો પેરિસ ની વાતો કરો છો. તમે તો એમ કહો છો કે અમારો આ મંત્રી બની જશે, રાદડિયા સાહેબ મંત્રી બની જશે. તમારા હાથમાં છે. હજુ તો ઓલા CR પાટીલનું ઠેકાણું નથી. ઓકે, હવે હું સવાલ પૂછું. શૈલેષભાઈ, ભારતીય જનતા પાર્ટીના કેવી વાતો શૈલેષભાઈ, કરે છે? ભાજપના શૈલેષભાઈ, આપને સવાલ જે આપે કીધું કેન્દ્રમાં ભાજપ હોય. બોલા શૈલેષભાઈ ને કયો વાહિયાત વાતો ના ઓકે ઓકે, શૈલેષભાઈ, આપ સવાલ સાંભળી લો. આપ સવાલ સાંભળી લો પહેલા. આપ સવાલ સાંભળી લો કે આપે કીધું કેન્દ્રમાં ભાજપ સરકાર છે, રાજ્યમાં ભાજપ સરકાર છે, તો આટલા વર્ષ સુધી વિસાવદરમાં નથી આવી ભાજપ, તો વિસાવદર માટે સત્તામાં રહીને પણ ભાજપે કર્યું શું? એ મુદ્દા મને ગણાવો કે વિસાવદરની જનતા ભાજપને આ વખતે વનવાસ પૂરો કરાવે. કારણ કે જો કેન્દ્રનો લાભ મળે, રાજ્યનો લાભ મળે, એ 18 વર્ષથી કેમ આપવામાં નથી આવ્યો? કારણ શું? જો કોઈ પણ વિસ્તારનો વિધાનસભાનો વિકાસ કરવો હોય તો ત્યાંના ચૂંટાયેલા પ્રતિનિધિ છે. માનો કે નગરપાલિકાનો વિકાસ કરવો હોય તો નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિએ કઈ રીતે કઈ ગ્રાન્ટ આવે, ક્યાંથી આવે, આયોજનની ગ્રાન્ટ, સંસદ સભ્યની ગ્રાન્ટ, રાજ્ય સરકારની ગ્રાન્ટ, કેન્દ્ર સરકારની ગ્રાન્ટ કઈ રીતે લાવવી, વિકાસના કામો કઈ રીતે લાવવા, એ પ્રતિનિધિ ઉપર આધાર હોય છે. એટલે અત્યાર સુધી
પણ શૈલેષભાઈ તો એવું કહે છે કે સત્તામાં રાજ્ય સરકારમાં તો ભાજપ છે ને, કામ ના કર્યું અને પછી પાછા ભૂપતભાઈ ભાયાણી આવ્યા તો એમણે પણ કામ ન કર્યું. એટલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેએ કામ નથી કર્યું. એ કામના ખાડા જે પડેલા છે એ કિરીટભાઈ હવે ચૂંટાવાના છે મતપેટી. એટલે આપના કહેવા પ્રમાણે કોંગ્રેસ વિસાવદરમાં હતી. સારા રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શૈલેષભાઈ 800 દિવસમાં 1000 કરોડ. ઓકે શૈલેષભાઈ, હું સંજયભાઈને પણ આને લગતો સવાલ પૂછું છું. વિકાસ થાય છે. ઠીક છે શૈલેષભાઈ, વિકાસનું મોડલ છે. અન્ય જિલ્લામાં પણ વિકાસ થાય છે. કે ભાજપ કોંગ્રેસે કામ નથી કર્યા તો ઉપરથી પૈસા આયા હતા તમારા, ઉપરથી પૈસા આયા હતા અને ભાજપ કોંગ્રેસે કામ ના કર્યા તો કાયદેસર કાર્યવાહી કરો ને. તમારા પૈસા ક્યાં ગયા? જેને પૈસા ના વાપર્યા હોય ભાજપ કોંગ્રેસ આપવાના એ જગ્યાએ તો કાર્યવાહી કરો ને. ઉપર કોની સરકાર છે? તમારી સરકાર છે. સવાલ એ છે કે ગ્રાન્ટ આપવામાં આવી પણ આપનો પ્રતિનિધિ જેનો ઉપયોગ ના કરી શકતો હોય, તો ના કરી શકતો હોય તો એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરો. ખોટી વાતો કરે છે. અમારે હું છે તમારા સેટિંગ ચાલે છે એમ કોને? તમારા કોન્ટ્રાક્ટર જોડે સેટિંગ ચાલે છે. મેં તો એ જ કીધું પેરિસ વાળો જે કોન્ટ્રાક્ટ આલો એ મને કહેજો કયા કોન્ટ્રાક્ટર ને આલો છો. શૈલેષભાઈ, કાર્યવાહી કોંગ્રેસે કરવાની હોય. તમારા દાદા, પ્રતિનિધિ ચૂંટાણો તો નહીં, એટલે. આમનો સવાલ છે. જો શૈલેષભાઈ, કિરીટભાઈ ગ્રાન્ટ પટેલ આગળથી આવતું ને આપણો પ્રતિનિધિ હોય. કરશે તો અમે કાર્યવાહી કરીશું. સાહેબ વડાપ્રધાનની સહાય આવી હોય, વીમા પાકની જે ચાર કંપનીઓ કંઈક 650 કરોડ રૂપિયા લઈને ભાગી ગઈ છે, એ 19-20 ના હજુ વીમા પાકના અહીંયા પૈસા મળ્યા નથી, તો એ કાર્યવાહી કોને કરવાની હોય? બરાબર. ભાજપને જ કરવાની હોય ને. ભાજપ કેમ સરકારે કોઈ વાતો ન કરે? કોઈ ચબરબંધીને પકડી કોંગ્રેસનું લે? પ્રતિનિધિ રજૂઆત કરશે તો ભાજપ કામ કરશે ને શૈલેષભાઈ? અરે કોઈ ચબરબંધીને છોડવામાં નહીં આવે, કોઈ ચબરબંધીમાં છોડવામાં નહીં આવે. વીમા કંપની 4 ભાગી ગઈ છે 650 કરોડ રૂપિયા લઈને. બિલકુલ. કેમ કે હજુ તું સુધી પકડ્યા એના માટે કોંગ્રેસે શું કર્યું? આખા રાજ્યના તો કોંગ્રેસ તો 3,500 વારંવાર કેસ છે ને. શૈલેષભાઈ, કોંગ્રેસના વાત કરો, આપ જે વિરોધી વાત કરો છો. આંબલિયાએ પત્ર લખ્યા છે. અત્યારે 3,500 કેસ પેન્ડિંગ છે ખેડૂતોના વીમા કંપનીના. એના માટે કોંગ્રેસે સ્ટેન્ડ અરે પાલભાઈ આંબલિયાએ 4 પત્ર લખ્યા, સાંભળો. હા. અમિત ચાવડાએ 3 પત્ર લખ્યા, સાંભળો. પરેશ ધાનાણીએ 2 પત્ર લખ્યા. શક્તિસિંહ ગોયલે 5 વખત વિધાનસભાની અંદર બોલ્યા. આથી વિશેષ શું? શૈલેષભાઈ ખોટું કહે છે. અરે ખોટું તો અમે ખોટું બોલ્યા પ્રચાર નથી કરી તો તમે કેમ કરતા નથી? અમે બોલ્યા નથી તો તમે કેમ કરતા નથી? તમે કેમ ગુનેગારને છાવરો છો? શૈલેષભાઈ, એટલે ભાજપ વિસાવદરમાં ના હોય તો વિકાસ ના થાય, ભલે ગ્રાન્ટ મોકલવામાં આવે. જુઓ, મેં એવું નથી કીધું કોઈ પાર્ટી ના હોય તો ના થાય એવું. પ્રતિનિધિ કેવા છે એના ઉપર આધાર રાખે અને કોની સરકાર છે એના ઉપર પણ આધાર રાખે. હવે કિરીટભાઈ પટેલ ચૂંટાય તો એને ડંકાની ચોટ ઉપર તો વિસાવદરની જનતા કોંગ્રેસના ઉમેદવારને જીતે તો પ્રતિનિધિ સારું કે ખરાબ? પટેલને પણ કહી શકે કે મારે આ કામ કરવાનું છે અને ભારતીય જનતા પાર્ટીના એટલે ચૂંટાવા જોઈએ કે અમારે આખી ચેનલ છે, અમારે ઉપર હાઈકમાન્ડ છે, અમને કોક કેવા વાળું છે, અમને કોક ઠપકો આપવા વાળું છે, અમને ડર લાગે કે આપણે કયા વિચારધારાની પાર્ટી છીએ. આપણે કોઈ એલફેલ પાર્ટી નથી. આપણી પાર્ટી પંડિત દીનદયાળજી અને શ્યામા પ્રસાદ મુખર્જીના વિચારોથી ચાલે છે. ઉપર નરેન્દ્રભાઈ મોદી માર્ગદર્શન તરીકે જોવે છે અને ભૂપેન્દ્રભાઈ પટેલ પણ જોવે છે ને સી આર પાટીલ પ્રદેશ પ્રમુખ તરીકે પણ છે. એટલે કિરીટ પટેલને કઈ ભૂલ થાય તો એનો કાન પકડવા વાળા છે. શૈલેષભાઈ, આપણે ચર્ચા તો કોણ કહેવા વાળું? અને કોંગ્રેસમાં તો કઈ શિષ્ટાચાર જેવું તો છે નહીં. સંસ્કાર જેવું છે નહીં. શૈલેષભાઈ, આપણે અન્ય સવાલ પૂછવા છે. જો આપની ઈચ્છા હોય સવાલના મુદ્દા પર જવાબ આપી શકતા હોય તો આપણે અન્ય સવાલ પૂછવા છે, પણ પ્રચાર ઓછો અને જવાબ સીધો જોઈએ છે. અન્ય મુદ્દા પર સવાલ આપણે પૂછીશું, પરંતુ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. દર્શક મિત્રો, આ ચર્ચામાં લઈએ છીએ એક નાનકડો વિરામ. વિરામ બાદ દર્શક મિત્રો આપનું ફરી એકવાર સ્વાગત છે. ચર્ચા છડે ચોકમાં વાત કરી રહ્યા છે. કડી વિસાવદરમાં ત્રિપાખીયો જંગ જામ્યો છે, તેને લઈને ખાસ વિસાવદર એટલા માટે કેન્દ્રિત છે કારણ કે વિસાવદરમાં ભાજપનો વનવાસ પૂરો થશે કે કેમ, કોંગ્રેસને ફરી એકવાર ફાયદો થશે કે કેમ, અને આપને જે ગઈ વખતે આપે સત્તા સંભાળી હતી પણ આપના જ ઉમેદવાર છે તેમણે પક્ષ પલટો કરી નાખ્યો હતો, તો ફરી એકવાર તેની પર વિશ્વાસ કરશે કે કેમ તેની પર ચર્ચા કરી રહ્યા છે. અને હમણાં ચર્ચામાં વાત કરતા હતા ગ્રાન્ટને લઈને. તો સરકારમાં કેન્દ્રમાં એક પાર્ટીની સરકાર હોય, રાજ્ય સરકારમાં પણ હોય, અને પછી જો વિધાનસભા બેઠક આવે, સંજયભાઈ આપને સવાલ છે, જો આ ગ્રાન્ટ ઉપરથી નીચે સુધી આવતી હોય, હવે નીચે જ્યારે ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી કરવામાં આવે ને ત્યાં બીજી પાર્ટીના ઉમેદવાર હોય કે પ્રતિનિધિ હોય તો પછી એ સંકલન થઈ શકે ખરી કે પછી એમાં ભેદભાવની નીતિથી કામગીરી કરવામાં ના આવે? જૂન મહિનાના જ એક સર્વેની અંદર કહેવામાં આવ્યું કે ગુજરાતના ઓવરઓલ ધારાસભ્યો પોતાની ગ્રાન્ટના 3/4 ભાગની ગ્રાન્ટ પણ નથી વાપરી શક્યા. બિલકુલ.
તો આ પ્રકારની પરિસ્થિતિ હોય જ્યારે કેન્દ્રમાં સરકાર એક હોય, રાજ્યમાં સરકાર એક હોય, અને મિત્ર શૈલેષભાઈ પણ જાણે છે અને શૈલેષભાઈ કોંગ્રેસ વાળા પણ જાણે છે કે સમગ્ર વાતાવરણમાં જ્યારે તમારા હાથમાં સત્તા હોય તો તમારી જનતાને પાયાની સુવિધા કેમ નહીં, અને એ સુવિધા માટે ગ્રાન્ટ વાપરવા માટે ફાળવવામાં આવે છે, કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે, તો એ વપરાય કે નહીં એનો જવાબ લેનાર કોઈ આખી ટીમ કે કોઈ એડમિનિસ્ટ્રેશન તમારું કેમ નહીં? તો શા માટે એનું ઓડિટ થતું નથી, શા માટે એ વપરાતી નથી, એનું ધ્યાન દેવાતું નથી? અને કદાચ તમને ચૂંટણી આવે છે ત્યારે યાદ આવે છે, પણ તમારી આટલા ટાઈમની અંદર જે પરિસ્થિતિમાં તમારી જનતા જેની પાસે તમારે મત માંગવા જવાનું છે એની પાયાની સુવિધા હજુ સુધી તમે પૂરી નથી કરી શક્યા. પેરિસના વાત ને પેરિસના રોડ ને એ બધી વાતો તો થઈ, પણ જે દાવા સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા શૈલેષભાઈએ કહેવું જોઈએ, કોંગ્રેસ તરફથી જો એમની જે ગણતરી થતી હોય આ તમામ મતગણતરી ચૂંટણીની અંદર, તો શૈલેષભાઈ કહેવું જોઈએ. પણ બંનેની ચર્ચામાં ક્યાંય વિકાસના કામો, ગ્રાન્ટ, ભૂલ થઈ એ કશું નહીં. મને આમ આદમી પાર્ટીની કામગીરી ઉપર આ લોકોની ચર્ચા વધુ જોવા મળી, કારણ કે આમ આદમી પાર્ટી તો પોતાની પીચ એને કશું ગુમાવવાનું નથી, કોંગ્રેસ બીજેપી જોઈન્ટ વેન્ચર એને કશું ગુમાવવાનું નથી, એના માટે તો જે આવશે એ પ્લસ છે. ત્યારે તમે જ્યારે પોતે જગ્યા કરવા જઈ રહ્યા છો ભારતીય જનતા પાર્ટી માટે, આ ખરેખર વર્ચસ્વની લડાઈ છે, કારણ કે જયેશભાઈ રાદડિયાથી લઈને તમામ ત્યાંના સ્થાનિક નેતાઓ, ગાંધીનગરથી લઈને સીએમ અને આપણા જે પ્રમુખ છે એમના ભારતીય જનતા પાર્ટીના, એ તમામ વ્યક્તિઓએ ત્યાં જવું પડ્યું, જાય છે, અને ત્યાં તમામ રીતે ચર્ચા કરીને કોન્ટેક્ટ કરવો પડ્યો, અને સમગ્ર વાતાવરણની અંદર ભયંકર માર જેને કહેવાય ને કે તમામ જાતના દાવા અને પેચ લગાવીને આ ચૂંટણી લડવામાં આવી. તો આનું પરિણામ તમને પ્લસમાં દેખાવું જ જોઈએ. શૈલેષભાઈનો જે વિશ્વાસ છે આપણે એની રાહ જોઈએ, પરિણામની રાહ જોઈએ છીએ. શૈલેષભાઈનો વિશ્વાસ કાયમ થાય, શૈલેષભાઈ ઠક્કરનો પણ વિશ્વાસ પોતાની પાર્ટી પ્રત્યે કાયમ થાય, આપણે એવું વિચારીએ. પણ ત્યાંની જનતાએ જે વિચાર્યું છે ને એમાં વિનર કોણ, જે આપણું આજનું ટાઇટલ છે, એ સાબિત થશે પરિણામને દિવસે. ઓકે. ભાજપના શૈલેષભાઈ, આપને સવાલ છે મારો પૂછી શકું છું? શું આપણે સવાલ પૂછી શકું છું એમ કહું છું? હા, નહીં એટલા માટે કારણ કે પછી આપ એન્કરને પણ એવું કહેતા હોય છે કે બોલવા દેતા નથી, એટલા માટે મારો સવાલ સાંભળજો, મુદ્દા પર તમે વાત કરશો તો વધારે અમને ગમશે. સવાલ એ છે કે આપે કીધું કેન્દ્રમાં ભાજપની સરકાર, રાજ્ય સરકારમાં પણ ભાજપની સરકાર વિસાવદર કડીમાં જો ના હોય તો ત્યાં ગ્રાન્ટ મોકલવામાં આવતી હોય તો આપનો આક્ષેપ છે કે ગ્રાન્ટનો ઉપયોગ ત્યાંના પ્રતિનિધિ નથી કરતા, પછી એ કોંગ્રેસનો હોય કે આપનો હોય, આપ એવું માનો છો? હા કે ના? ઘણા પ્રતિનિધિઓ હોય, કોંગ્રેસ હોય, આપ હોય કે અચ્છા, એટલે અમને ગમતું નથી કે ભાજપ અમને ગ્રાન્ટ આપે ને અમે પ્રજા માટે ન વાપરીએ. હા, ગ્રાન્ટ તમામ ધારાસભ્યોને સરખી જ મળતી હોય. કોંગ્રેસને રસ કેમ નથી? કોંગ્રેસના પ્રતિનિધિને રસ કેમ નથી? જો ભાજપ ગ્રાન્ટ મોકલાવે તો વિસાવદર માટે કેમ નથી રસ વાપરવામાં? વિસાવદર માટે પણ આમ જે પાર્ટીના ચૂંટણા હોય ને એને ગ્રાન્ટ સરખી જ મળે. માનો કે તમામ ધારાસભ્યને કરોડની ગ્રાન્ટ છે, સવાલ નથી કરતો કેટલી ગ્રાન્ટ મળે, 5 કરોડની ગ્રાન્ટ છે તો બધાને 5 કરોડ જ મળે. આ તો આપે કીધું એ પ્રમાણે હવે કોંગ્રેસને મારો સવાલ છે, લોકો માટે જુમી અને કેન્દ્ર અને રાજ્યમાંથી અલગ અલગ ગ્રાન્ટો લાવવી, વિકાસના કામો લાવવા, જાણકારી ઘણા બધા લોકોને છે. શૈલેષભાઈ, રોડના કામો લાવવા એ અલગ હોય છે. ઓકે, હવે શૈલેષભાઈ આપે આ પાડી એ પહેલા હું કોંગ્રેસને સવાલ પૂછું છું કે કોંગ્રેસને કેમ રસ નથી કે ભાજપ ઉપરથી ગ્રાન્ટ મોકલાવતું હોય તો કોંગ્રેસના પ્રતિનિધિને કેમ રસ ના હોય કે વિસાવદરની જનતા માટે કે કડીની જનતા માટે ન વાપરે? જવાબ આપો શૈલેષભાઈ. કોંગ્રેસના ધારાસભ્ય જે પણ રહી ચૂક્યા છે તેમને એક રૂપિયો ગ્રાન્ટ આવી છે, વાપરી છે, અને એના તમામ ડોક્યુમેન્ટ, કાગળો જે વાપર્યા હોય એના બિલો તમામ તેમને મોકલાવાના હોય છે. એની એક કમિટી બેસે છે અને કમિટીની અંદર પાસ કરે છે અને ગ્રાન્ટ વાપરે છે. પણ જે આમને જે કરવાનું હોય છે, જે આ ભાજપને કરવાનું હોય છે, તમે ના કીધું કે કમિટી બેસાડી અને એની તપાસ કરવાની હોય છે કે ભાઈ આપણે 60 કરોડનો રોડ બનાવવા મંજૂર કરવાનો હતો, આમને 30 કરોડનું કામ કર્યું છે, તો 30 કરોડ ક્યાં ગયા, કેવી રીતે ગયા, એ આ લોકો. એક નાનો દાખલો દઉં, સ્કૂલમાં શિક્ષકો, ગામડાઓમાં છોકરાઓ નાના ભણતા હોય ને 1 થી 8 ધોરણ, તો એને પહેલા ઓડિટ આવતું હતું, આપણું ઓડિટ, કે ટીડીઓ કે મામલતદાર કે તપાસમાં આવે, શિક્ષકોને બધાને બહાર કાઢી નાખે, ચલો કે 9 ને 5 કેટલા થાય, 80 માંથી 60 જાય તો કેટલા રે, એક વિદ્યાર્થીને પૂછતા હતા, અને પછી શિક્ષકો ગભરી જતા હતા કે શું વિદ્યાર્થીને પૂછશે. એટલે તમે આજ સુધી હજુ કોઈ, મને એવું કોઈ અત્યારે છેલ્લા મેં 20 વર્ષથી જોયું છે, કોઈ હજુ ગામડામાં ગયું નથી ઓડિટ કરવા, અને એવી રીતે ભાજપ પણ કોઈ ઓડિટ કરવા. આપે કીધું કે ગ્રાન્ટનો ઉપયોગ જો આપ કરતા હોય તો વિસાવદરમાં 2 ટર્મથી કોંગ્રેસ જીતાડી દીધો, તો કોંગ્રેસ વિસાવદરમાં હજી પણ સ્થાનિક સમસ્યાઓ કેમ જોવા મળી રહી છે? સ્થાનિક સમસ્યા રહેશે. કેમ? એનું કારણ કે જે ગ્રાન્ટ પૂરતી જે જોઈએ છે ને એ ઉપરથી ઓછી મળે છે. શૈલેષભાઈ, આપે કોંગ્રેસે જવાબ આપે, આપ ઓછી ગ્રાન્ટ મોકલાઈને પછી આક્ષેપ કરો છો કે પ્રતિનિધિ કામ નથી કરતા?
જવાબ અરે, આપો. હસવાની વાત નથી, ખરેખર ઓછી. એનો મતલબ તો તમે કચ્છ સુધી આખા ગુજરાતના શૈલેષભાઈ. આખા ગુજરાતના શૈલેષભાઈ, ગ્રાન્ટ સરખી ઓછી હોય. રે- સાંભળો, એટલે ઓછી એટલે જે વાતો કરો છો વિકાસની, કચ્છ સુધી તમે જો નર્મદાનું પાણી પહોંચાડી શકતા હોય, આમ રાજસ્થાન સુધી પહોંચાડી શકતા હોય, તો વિસાવદરના ખેડૂતોનો શું વાંક? એમને કેનાલનો ફાટો પહોંચ્યું કેમ છે, નહીં ત્યાં પણ નર્મદાનો? પહોંચ્યું છે. એટલે વાતો ત્યાં કરો પણ છો. પહોંચ્યું છે. એટલે ગ્રાન્ટ એટલે ના 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 ગ્રાન્ટ એટલે તમે જે વિસાવદર જોડે ખેડૂતો જોડે અન્યાય કર્યો છે એનો જવાબ તો 23 તારીખે તમને મળશે જ તે. જી શૈલેષભાઈ બસ બોલો. હા. એટલે જે તમામ ધારાસભ્યની ગ્રાન્ટ સરખી હોય છે. હા, શૈલેષભાઈ સરખી હોય છે, પણ ઠક્કર વિકાસ તો નથી કરેલો. ફસાઈ ગયા એમાં. પણ કહેવાનો મતલબ કે લોકપ્રતિનિધિ માનો કે વિજયભાઈ રૂપાણી હતા રાજકોટમાં ભદ્રેશભાઈ, હા. તો એ એમ્સ લાવી શક્યા ને. એ વિજયભાઈ ભારતીય જનતા પાર્ટીના હતા અને સરકાર નરેન્દ્રભાઈ મોદી ચલાવતા હતા એટલે લાવી શક્યા. વિજયભાઈ અમદાવાદથી રાજકોટનો રોડ એ સિક્સ લેન લાવી શૈલેષભાઈ- શક્યા. એ એટલા માટે લાવી શક્યા કે Okay. એમની ઉપર પણ સરકાર હતી. એટલે જેમની સરકાર હોય એ ધારાસભ્યની ગ્રાન્ટ મળતી હોય એના ઉપર પણ ગ્રાન્ટ લાવી શકે, કારણ કે એ એમના ત્યાં બેઠા છે એટલે એ કહી શકે કે મારા જોઈએ છે, જી. ધમ પછાડા કરી શકે. કહેવાનો મતલબ કે તમારો પ્રતિનિધિ ચાલુ સરકારનો હોય તો હા. ફાયદો થાય ને. સરપંચની વાત કરીને હા. જે સરપંચ ચૂંટાયેલા છે એના જ નહીં, સભ્ય હોય શૈલેષભાઈ- તો સરખું ગ્રામ પંચાયત ચાલે. શૈલેષભાઈ પણ લોકશાહીમાં તો રાજ્ય સરકારમાં જે પક્ષ બેઠો હોય એને વિસાવદરમાં જીતાડવું એ જરૂરી નથી અને કમ્પલસર પણ નથી. તો સવાલ એ છે ગ્રાન્ટની બાબતમાં પ્રજાના કામ અટકવા ના જોઈએ. એ પ્રજાની સ્થાનિક સમસ્યાઓ વિસાવદરમાં હજી પણ જોવા મળી રહી છે. આપ કદાચ એવું કહેશો કે હવે 18 વર્ષ પછી ભાજપ આવશે તો કામ થશે, તો આ કેટલું વ્યાજબી કહેવાશે? મેં એવું ક્યારેય નથી કીધું ભાજપ આવશે તો કામ થશે. આપે કામ કીધું તો ને કે તમામના વિસાવદર કરવાના જ સરપંચની છે. વાત કરી. પણ જે પોતાની ગ્રાન્ટ જે માનો કે 2.5 કરોડની ગ્રાન્ટ ધારાસભ્યને આવતી હોય તો એમાંથી વર્ષના અંતે 1 કરોડ પણ ન વપરાય, નકરી વાતો અને સોશિયલ મીડિયા ચલાવે રાખે ને કોઈને ગ્રાન્ટ ના આપે તો એવું પણ બને. પણ ધારાસભ્ય ભાજપના હોય, કોંગ્રેસના હોય, આમ આદમી પાર્ટીના હોય, તમામને સરખી ગ્રાન્ટ મળતી હોય છે. એમાં પાવલી પણ ઓછી ન હોય. ના, પણ આપણે સ્વીકાર્યું કે ભેદભાવ કરવામાં આવે છે. વિકાસ માટેનું મોડલ જે છે ઊભું કરવાનું છે હા, એ yes. લોકપ્રતિનિધિ જે ચૂંટાય એમણે પણ ઉપર શૈલેષભાઈ- રજૂઆત કરી અને લાવવાની હોય છે. એ રજૂઆતમાં કોંગ્રેસના લોકો અને આમ આદમી પાર્ટીના લોકો ઊંડા ઉતરે છે. વાત આટલી જ છે. ઓકે, એટલે શૈલેષભાઈ રાજ્યમાં 161 પર ભાજપ હોય તો ત્યાં વિકાસ થવો જોઈએ, ત્યાં વિકાસ મોડેલ આવવું જોઈએ. બીજી કોઈ પાર્ટીનું પ્રતિનિધિ મંડળ હોય તો વિકાસમાં ખામી સર્જાય જાય. એમણે કામ ન કર્યું હોય. બીજું ભદ્રેશભાઈ, મારો કહેવાનો મતલબ તમે સમજો કે ભાઈ પ્રધાનમંત્રી આવાસ યોજના છે તો આખા દેશમાં સરખું હોય ને વિસાવદરમાં એટલું હોય. માનો Okay. કે પ્રધાનમંત્રી ઠીક છે. જનધન યોજના છે તો આખા દેશમાં હોય. ગેસના બાટલાની Okay, યોજના છે શૈલેષભાઈ. તો આખા દેશમાં હોય. ઇન્દિરા આવાસ કે સરદાર આવાસ છે તો આખા દેશમાં હોય. જી. એમ જ માનો કે શૈલેષભાઈ, તમને મોકો આપો. પ્રધાનમંત્રી એક જ મિનિટ, જે બોલી નિધિ છે ખેડૂતો માટેની શૈલેષભાઈ, એ શૈલેષભાઈ, 2.5 લાખ કરોડની આપીએ છીએ, શૈલેષભાઈ, બધાને સરખી જ હોય નામોરી, છે. એ નામોરી, 6,000 નામોરી રૂપિયા બધાને શાંત મળતા જ હોય છે. એ વિસાવદરના ખેડૂત હોય કે કદાચ ઓકે, અમદાવાદના ખેડૂત એ હોય નામોરી, કે શાંત પડો. મહેસાણાના ખેડૂત જી હોય. બોલો શૈલેષભાઈ. શૈલેષભાઈ શાંત પડો, હું કહું તમને. તમે વાતો કરો છો, હું ના નથી પાડતો. વિસાવદરની અંદર જે પણ રોડ બનાવો, પેરિસ બનાવો, લંડન બનાવો, અમેરિકા બનાવો, મને કોઈ વાંધો નથી. પણ મને એકલો વાંધો છે કે જે 156-57 સીટો જે મળી છે, ઓકે. કે સાણંદ હોય, વિરમગામ હોય, માંડલ ચલો, હોય, શૈલેષભાઈ, સાંભળો, શાંત સાંભળો. પડો. તો એની અંદર કેમ તમને સૂઝ્યું નહીં એવા રોડ બનાવવાની? તમે પચાર કર્યો નહીં કે એવું એલાન કર્યું નહીં ના, કે પણ હવે આવશો તો પેરિસ બનાવશે ને, આપણે કીધું ખરી એમણે. 156 માં બોલતા નથી. હા. વિસાવદરની ચૂંટણી આવી તો વિસાવદરમાં બોલો છો બિલકુલ. કે મેં આવું બનાવશું. તો આ તો 156 જે આપી છે તમને જી, જી, જી. એના માટે શું? ઠીક છે શૈલેષભાઈ. બરાબર. કોંગ્રેસને કયા મુદ્દા પર વિસાવદર પસંદ કરશે? અમને સ્થાનિક ઉમેદવાર હા. અને વિસાવદરની અંદર જે ખેડૂતો સાથે સ્થાનિક ઉમેદવારે કામ કરેલા છે ઓકે. અને અમે કહું છું, હા. શૈલેષભાઈને પૂછો તો પૂછજો, અમે 5 થી 10,000 વોટ જીતશું ને ચલો શોર્ટમાં અમે ઠીક ખુશ છે. છીએ. સંજયભાઈ, આપની છેલ્લી પ્રતિક્રિયા કે આ બધામાં મુદ્દાઓ ખરેખર અસરકારક રહેશે કે ખાલી ચહેરા જોઈને જ મતદાન કર્યું હશે? બિલકુલ અસરકારક રહેશે. સ્થાનિક મુદ્દાઓ, અચ્છા. સ્થાનિક મુદ્દાથી જેટલું સમાધાન કર્યું હશે, જેટલો મતદારોને જેટલો એના ઓકે. ઉપર વિશ્વાસ હશે, જી. એ પાર્ટી એ ઉમેદવાર જરૂર જીતશે. ચોક્કસ. શૈલેષભાઈ, ભારતીય જનતા પાર્ટીના છેલ્લો જવાબ આપનો લેવા માંગીએ છીએ. સમયની અવધિ નડી રહી છે. કેટલા વોટ? કયા મુદ્દાઓ? વિસાવદરના લોકોએ મન બનાવી લીધું છે. 18 વર્ષથી જે લોકોને મુદ્દા ચૂંટાયા હતા, કયા? એમણે કંઈ કર્યું નથી. એટલે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નરેન્દ્રભાઈ મોદીના જ સમર્થક અને ઓકે. ભૂપેન્દ્રભાઈ પટેલના સમર્થક કિરીટભાઈ પટેલને જંગી બહુમતીથી ચૂંટાવશે. એ મતપેટીમાં મતો પડી ચૂક્યા છે અને અમારી ગણતરી પણ થઈ ગઈ છે કે આટલા મતેથી અમે ઠીક છે, જીતીએ છીએ. ઓકે. ના, ના, આ આત્મવિશ્વાસ એક મિનિટ. કેવી થઈ ગઈ? ઠીક છે શૈલેષભાઈ. ઓકે શૈલેષભાઈ, સમયની અવધિ રહી છે. વિશ્વાસ જરૂરી છે પણ
આત્મવિશ્વાસ કદાચ અતિશયોક્તિ થઈ જાય છે. દર્શક મિત્રો, જોવાનું હોય કે ત્રિપાંખિયા જંગમાં પરિણામ શું આવે છે. 23 તારીખે નજર હશે TV13 ના માધ્યમથી. 23 તારીખે આ પરિણામની સમીક્ષા પણ આપ નિહાળી શકશો. ત્યારે આ ચર્ચામાં વાત કરી હતી કે ત્રિપાંખિયા જંગમાં ખરેખર કોનું પલડું વધારે ભારે રહેશે, કયા મુદ્દાઓ પર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે, સ્થાનિક મુદ્દા, ચહેરા કે પછી પાર્ટી મહત્વની છે. આ ચર્ચા પર આપણે વાત કરી હતી. તો આ ચર્ચાને દર્શક મિત્રો અહીંયા સમાપ્ત કરીશું. આ ચર્ચામાં શૈલેષભાઈ અને સંજયભાઈ આપ ત્રણેય ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ફરી મળીશું ચર્ચા છડે ચોકમાં આવતીકાલે એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.